તારીખ 8/5/1994 હ્યુસ્ટનમાં ગુજરાતી સમાજ દ્વારા આયોજિત સભામાં ગાંધી મેમોરિયલ હોલમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન, કેસેટ નંબર 5. નમઃ શાંતાય તેજસે. હ્યુસ્ટન ગુજરાતી સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને સમાજના બીજા ભાઈઓ, સજ્જનો અને બહેનો, ધર્મનું પ્રદાન એક તરફ માણસને ઘડવાનું છે. તમે જોશો તો બે પ્રકારના લાકડા હોય છે. એક ઘડાયેલું લાકડું હોય છે, એક વગર ઘડાયેલું લાકડું હોય છે. વગર ઘડાયેલા લાકડા છે એમાંય પાછા બે ભેદ હોય છે. એક લાકડું એવું હોય જેને ઘડી શકાય જ નહીં, એ ઘડવાને લાયક જ ના હોય, એ માત્ર બળતણના કામમાં આવે. એમાં એટલા બધા કાંટા હોય કે માત્ર એનો ઉપયોગ બળતણમાં જ થઈ શકે. એટલે એક જલાઉ લાકડું હોય. એક લાકડું એવું હોય કે એને ઘડી તો શકાય, પણ એને એમાંથી ઇમારતી લાકડું ના બનાવી શકાય. તમે એને મોભમાં, વળીમાં, ટેકામાં એવામાં કામ લઈ શકો. એટલે સીધું કોઈ મકાનનો ટેકો થાય, કોઈની વળી થાય, એવા કામમાં છાપરું બનાવવું હોય તો એમાં થઈ શકે. એક લાકડું એવું હોય કે એમાંથી ફર્નિચર થાય, સાઈજો નીકળે, સાગનું હોય, પાટિયા નીકળે. અને એક લાકડું એવું હોય કે એમાંથી સૂક્ષ્મ કોતરકામ થઈ શકે. બધા લાકડામાં કોતરકામ ના થઈ શકે. સુથાર સારામાં સારો હોય, એના હથિયાર પણ સારામાં સારા હોય, પણ એ સારા લાકડાની અપેક્ષા રાખે છે. જો એને દિવેલાનું લાકડું આપ્યું હોય, સમડાનું લાકડું આપ્યું હોય અને પછી કહીએ કે કોતર કામ કરો, તો એ ના કરી શકે. તમે વાતને સમજી શક્યા? સમાજમાં 4 પ્રકારના માણસો હોય છે. એક જલાઉ લાકડા જેવા, કાંટા જ કાંટા, એટલા કાંટા હોય કે તમારે એને ચૂલામાં જ નાખવા પડે. જો ચૂલામાં ના નાખો તો એ કોઈને ને કોઈને કાંટા વગાડ્યા કરે. તમને નવાઈ લાગશે કે મોટા પ્રમાણમાં, મબલક પ્રમાણમાં જલાઉ લાકડા છે. અને જલાઉ લાકડાને દુનિયાને જરૂર છે. જો જલાઉ લાકડા ના હોય તો શું થાય? રાંધે કેવી રીતે? ભગવાને જે કર્યું એ સારું કર્યું છે, પણ એની કિંમત સૌથી ઓછામાં ઓછી હોય. એ 20 રૂપિયા મણ હોય કે 25 રૂપિયા હોય કે એવી કઈક એની કિંમત હોય. કેટલાક લાકડા એવા છે જે વળી થતા હોય છે, ટેકો થતા હોય છે. તમારી જાતને પૂછી જોજો, કોઈનો ટેકો થયા? કોઈ સંસ્થાનો ટેકો થયા? આ સંસ્થા જયારે રાખવાની થઈ હશે ત્યારે કોઈ ટેકા થયા હશે, કોઈ વળી થઈ હશે. આજે આટલી મોટી સંસ્થા આપણે જોઈએ છીએ, કોઈ જલાઉ લાકડા થયા હશે? કઈ કહેવાય નહીં, કારણ કે રસોડું રાખવું પડે ને. રસોડા વિના કેવી રીતે કામ ચાલે? એક માણસ તો એવો હોય છે કે જિંદગી ભર કોઈને ને કોઈનો ટેકો થયા કરતો હોય છે અને એનું જીવન ધન્ય થઈ જતું હોય છે. એક ત્રીજું લાકડું એવું હોય છે કે ફર્નિચરમાં કામમાં આવતું હોય છે. ફર્નિચરમાં કયું લાકડું કામ આવે? જેનું સાલ નીકળે. આ ફર્નિચર છે, ખુરશી ફર્નિચર છે. એમાં બધા લાકડા એકબીજા સાથે જોઈન્ટ થતા હોય છે. એનું હાલ નીકળે, એમાં આમ ભરોવે, બરાબર પરોવે, પછી બીજામાં, પછી ત્રીજામાં, પછી ચોથામાં,
અને બરાબર એને સુથાર ટાઈટ કરીને એની પીનો મારે, પછી ખુરશી ઉપર વર્ષો સુધી બેસો. એનો અર્થ તમે સમજ્યા? તમે એકબીજા સાથે જોઈન્ટ થઈ શકો છો? એકબીજા સાથે તમે બરાબર ફિટ થઈ શકો છો? તો તમે ઇમારતી લાકડું છે. ઇમારતી લાકડું ને જલાઉ લાકડુંનો ભાવ સરખો ના હોય. આ ઘનફૂટે વેચાય ને પેલું મણના ભાવે વેચાય. પણ જો તમે એકબીજા સાથે ફિટ ના થઈ શકતા હો તો અલગ ને અલગ થઈ જાઓ. અને ઉપરનું જે છેલ્લું લાકડું છે એ કોતરકામ માટેનું છે. એમાં નકશી કામ કરવું હોય, કોતરકામ કરવું હોય, ઝીણા ઝીણા ટાંકણા લઈને ઝીણા ઝીણું કઈ વસ્તુ એમ્બોસ કરવી હોય તો એ લાકડું કામમાં આવે. એ આપણા ચારે ચાર લાકડામાં સૌથી વધારે મહત્વનું છે. એ શું છે? એ સમાજનો કલાકાર છે, એ સમાજનો ઋષિ છે, એ સમાજનો મુનિ છે, એ સમાજનો કવિ છે, એ સમાજનો સાહિત્યકાર છે. એમાં ઝીણામાં ઝીણું કોતરકામ થયેલું છે. અને એનું મૂલ્ય છે એ ઘનફૂટ ઉપર ના હોય, એનું મૂલ્ય ના હોય. એક શેઠ બનેલી ઘટના કહું છું. બહુ ધાર્મિક, બહુ સારા, બહુ ભલા, બહુ દાન આપે. એક સુથારે 3 વર્ષની મહેનત કરી અને 2x2 ના લાકડા ઉપર ભગવાન કૃષ્ણ, ગાય, જશોદાદી ગાય દોવે છે, આ બધું એમ્બોસ કર્યું. 3 વર્ષની મહેનત. અને આમ દૂધ પીવા માટે લાંબો હાથ કરી રહ્યા છે. આવું ચિત્ર આખું ઉપસાયું. કલા છે ને એ હંમેશા કદરની ભૂખી હોય છે. એટલે હું તમને એક બીજી વાત કહું છું. કલાકારની કદર કદી પણ કદર કર્યા વિના ના રહેશો. કલાકારની કદર થવી જ જોઈએ. બીજું કશું ના આવડે તો એના થોડા વખાણ કરજો. ભાઈ તારું બહુ સરસ હતું. હવે મોઢું ચડાવીને બેઠા હો ને પેલો બિચારો ગાતો હોય કે કંઈક તમારા આગળ મૂક્યું હોય અને તમને ખબર જ ના હોય, કલા ને બલા બધું, આ કયો રાગ ગાયો, કેદારો ગાયો કે મલ્હાર ગાયો કે અમારે બધું હરખું જ છે. મારા એક સજ્જન છે, એમને શાસ્ત્રીય સંગીત બહુ ગમે અને શાસ્ત્રીય સંગીતમાં અદ્ભુત શક્તિ છે. એ સંગીત છે, બાકીનું બધું ગીત છે. તો સવારે પેલો શાસ્ત્રીય સંગીતનો રેડિયો ચાલુ કરે, અડધો કલાક આવે એમાં. તે ડોશી આવીને મને કહે કે આ મારો છોકરો સવારે રેડિયામાં એવું કંઈક વગાડે છે જાણે ઉલ ઉતારતા હોય એવું વગાડે છે. હા 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 એવું થાય ને એમ કે હા આ ઉલ ઉતારવાનું ક્યાંથી આવ્યું એમ કે એના માટે ઉલ ઉતારવાનું. કલા ને બલા બધું સરખું છે. કલાકારની જરૂર કદર થવી જ જોઈએ. કદર કોણ કરે? એક બીજી વિચિત્રતા એવી છે કે કલાકારની પાસે પ્રચંડ કલા હોય, કવિની પાસે કાવ્ય હોય, સાહિત્યકારની પાસે સાહિત્ય હોય, પણ લક્ષ્મી રૂઠીને બેસી હોય. લક્ષ્મી તો વેપારીના ત્યાં હોય, વાણિયાના ત્યાં હોય. હવે આ તો બિચારા બધા ગમે તેમ જીવતા હોય. એને વિચાર કર્યો કે આ ધાર્મિક શેઠ છે ને બહુ સારો છે, બહુ દાન આપે છે. મારી આ કૃતિ છે એ કૃષ્ણના ભક્ત છે, હું કૃતિ એમને ભેટ આપું તો મારી કદર જરૂર કરશે. લઈને ગયો અને જઈને આપ્યું. એક બીજી વાત તમને કહું છું, તમને તો થોડોક રસ હોય તો તમે જોજો. ભારતના જે શિલ્પો છે એ રંગીન નથી. દક્ષિણના મંદિરો જોજો કે ઇલોરાના શિલ્પો જોજો, કોઈ જગ્યાએ કલર નથી પૂરેલો. કલર વિનાના છે. અને કલર વિનાની ઇમેજ ઊભી થાય. એટલે આ લઈને ગયો, એટલું સરસ બનાવેલું અને શેઠ પણ ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. હા, પોતાના ઈષ્ટદેવનું ચિત્ર જોયું. પછી પેલા મુનિમને કહ્યું આના કેટલા પૈસા અપાય? એટલે મુનિમે ઘનફૂટ પ્રમાણે વિચાર કર્યો, 2 ફૂટ બાય 2 ફૂટ, અત્યારે આટલા રૂપિયા ઘનફૂટ મળે છે એટલે લાકડાની કિંમત થઈ આટલી અને આ સુથારની આટલી કિંમત, એમ કરીને કહ્યું કે 30 રૂપિયા કહેવાય. એટલે શેઠ ઉદાર હતા, એને 51 રૂપિયા આપ્યા. એને પેલા સુથારના હાથમાં 51 રૂપિયા મૂક્યા. 3 વર્ષ સુધી જેને મહેનત કરી છે એટલે સુથારને આઘાત લાગ્યો. એને બહુ મોટી વેદના થઈ કે અરે મેં આને ક્યાં આપ્યું. શેઠે તો પેલું ચિત્ર હતું એ ઘરમાં મૂક્યું
એટલે સુથારે કહ્યું થોડુંક જરા પાછું લાવો, એમાં થોડો સુધારો કરવાની જરૂર છે. શેઠ સમજ્યા કંઈક થોડુંક બાકી રહી ગયું હશે, પાછું લાવ્યા એટલે સુથારે હાથમાં લીધું અને આરસપાનની જે ફર્શ હતી ને એના ઉપર જોરથી પછાડ્યું, ટુકડા ટુકડા કરી નાખ્યા. અરે આ શું કર્યું? એને કહ્યું બસ આટલું એમાં બાકી હતું એ મેં ઉમેરી દીધું. હું કલાકાર ખરો, પણ મને ખબર ના પડી કે આની કદર કઈ જગ્યાએ થશે, આની કિંમત કઈ જગ્યાએ થશે, એની મને ખબર ના પડી. હું એમ જ સમજો કે પૈસો એ જ બધાની કિંમત કરનારો પૈસો જ છે, એટલે હું અહીં લાવ્યો. પછી શેઠને ખબર પડી કે 3 વર્ષની મહેનત કરી છે, આમાં લાકડાનો ઘનફૂટ કાઢવાના ના હોય, ના ઘનફૂટ પ્રમાણે ના હોય. પછી તો એને પૂરતા પૈસા આપ્યા. આજે પણ એ તૂટેલા ચિત્રને, તૂટેલા એમ્બોસ લાકડાને ભેગું કરીને રાખ્યું છે. કલા છે. એટલે એક લાકડું એવું હોય કે જેમાં કોતરકામ થાય, પણ કોતરકામને કોણ સમજી શકે? બધા ના સમજી શકે. બધા તો એમના હિસાબે જ ગજથી ફૂટપટ્ટીથી માપતા હોય છે. ધર્મનું કામ છે માણસને ઘડવાનું. જો ધર્મ માણસને ન ઘડે તો માત્ર જલાઉ લાકડા પેદા થાય, તો માત્ર બળતણના લાકડા પેદા થાય, તો ફર્નિચર ના થાય. આમાં કેટલાય માણસો ફર્નિચર બન્યા હશે. આ વર્ષે કોઈ પ્રમુખ બને, કોઈ આવતા વર્ષે પ્રમુખ બને, કોઈ મંત્રી બને, કોઈ ફલાણો બને, એકબીજા સાથે જોઈન્ટ થયા. અને ટીમબદ્ધ કામ કરવાનું શીખવું હોય તો ગોરા લોકો પાસેથી શીખવાડો. એ ટીમબદ્ધ ભેગા થઈને એકદમ કામ કરવા. એકવાર એકને પ્રમુખ બનાવ્યો, પછી એના પગ નહીં ખેંચવાના. અને આપણે કામ શું કરીએ છીએ? પહેલા બનવા દઈએ નહીં, અને કદાચ થઈ ગયો હોય તો પછી હમણાં મને એક માણસે એક જોક સંભળાવ્યો, અને એ પેપરમાં આવેલો જોક સંભળાવ્યો. એવું કહે છે કે અમેરિકાથી ભારતમાં થોડાક લોકો ગયા, અને પછી ત્યાં પેલા કેકડા હોય છે ને 6 પગવાળા, એનો શિકાર કરવા ગયા. ફિશરિંગ કરે ને, માછલીਆਂ પકડે, કેકડા કરે. એ વાસણ ડોલ લઈને ગયા, અને એમાં ખાસી 8, 10, 15 કેકડા આવ્યા ખરા. પણ પછી ખબર પડી કે ઓહો, ઉપરનું ઢાંકણું તો આપણે ભૂલી ગયા છે, અને આ તો બહાર નીકળી જશે. હમણાં બહાર કાઢશું એટલે એની સાથે બધા બહાર નીકળી જશે. તો હવે શું કરવું? ચિંતામાં પડ્યા. તો એમાં એક ભારતીય માણસ બેઠેલો, એને કહ્યું ચિંતા ના કરો, આ ભારતીય કેકડા છે. એ જેવો એક કેકડો બહાર નીકળવા માંગશે એટલે બીજો નીચે એના તરત જ પગ ખેંચશે. તમારે ઢાંકણાની જરૂર જ નથી, તમારે ઢાંકણાની જરૂર જ નથી. બીજો કેકડો એને બહાર નીકળવા દેશે જ નહીં, એ તરત જ એના પગ ખેંચશે. હું ઈચ્છું કે આ વાત ખોટી હોય, અને ઓછામાં ઓછી હ્યુસ્ટનમાં તો ખોટી સાબિત થવી જ જોઈએ. અને જો હ્યુસ્ટનમાં આ વાત સાબિત થતી હોય તો પછી તમે જાણો, ભગવાન જાણે. ધર્મનું કામ છે માણસને ઘડવાનું, અને ઘડતર આ રીતે છે કે તમે એકબીજા સાથે સંકળાઈ જાઓ, એકબીજા સાથે મળો. તમારા સાલ એટલા મજબૂત હોય, તમારા સંબંધો એટલા બધા સચોટ હોય કે એકવાર કોઈ ચોથા માળથી ફેંકી દે તો એ ખુરશીને કશો વાંધો ના આવે, તો એ ફર્નિચરને કશો વાંધો ના આવે. અને તમારી પાસે જે કોતરકામના, જે કલાકૃતિના જે માણસો છે એને તમે સાચવો, એને તમે સંભાળો. એ દુર્લભ છે. લાખ મરજો પણ લાખનો તારણહાર એ તમારું કોતરકામ છે, એ તમારું શિલ્પ છે, તમારું સ્થાપત્ય છે. ભારતમાં એટલા બધા શિલ્પો છે, ગામની ભાગોળે પડેલા, વર્ષોથી પડેલી ખંડિત મૂર્તિઓ કેટલી બધી, અને ગામના છોકરા એનો ઉપયોગ કરતા હોય છે. ગામની ભાગોળે પડ્યા હોય ને એ વર્ષોથી. અહીંની પ્રજા જાય ધોળિયા, અને એની નજર પડે ને ઓહો આ તો કલા છે, આ તો ગજબ છે. પછી એને ચોરીથી ઉપડાવે, અહીંયા આવે ને અહીંયા જયારે કોઈ જગ્યાએ એના $1,00,000 કે આટલા ઉપજે ને અને પેપરમાં આવે ત્યારે આપણને ખબર પડે, અને ત્યારે આપણે આંદોલન કરીએ કે અમારું શિલ્પ પાછું મોકલો, અમારી ભવ્ય કલાકૃતિ તમે લઈ ગયા ચોરીને, પાછી મોકલો, ગામના છોકરાને જરૂર છે. તમારે ત્યાં જ હતી, વર્ષોથી તમારે ત્યાં હતી. તમે એનો ઉપયોગ કેમ ના કરી શક્યા? તમે એને કેમ ના સમજી શક્યા? તમે તમારા નાર્લીકરને સમજી શક્યા? તમે તમારા હરગોવિંદ ખુરાનાને સમજી શક્યા? તમે તમારા રામાનુજનને સમજી શક્યા? તમે તમારા રવિન્દ્રને સમજી શક્યા? એ તો નોબેલ પ્રાઇઝ મળ્યું એટલે બધા રવિન્દ્ર કરીને દોડ્યા. તમે તમારા વિવેકાનંદને સમજી શક્યા?
અરે વિવેકાનંદ તો ભારતમાં ફરતા, ઘણીવાર પાણી ના મળે, ઘણીવાર ખાવાનું ના મળે, અહીંયા આવ્યા ને અહીંની પ્રજાએ કદર કરી, અને જયારે પેપરોમાં આવ્યું ત્યારે કહ્યું એ તો અમારો, તમે શું સમજતા હશો. હવે રથ ખેંચવાના, પણ કોણે એની ઓળખાણ કોણે કરાવી? અહીંના માણસોએ ઓળખાણ કરાવી. આપણે આપણી જાતે આપણા રત્નોને ઓળખી નથી શકતા, આપણા કોતરકામને ઓળખી નથી શકતા. અજંટા હોય કે ઇલોરા હોય કે દેલવાડાના દેરા હોય કે બીજું સ્થાપત્ય હોય, અહીંના માણસો આવીને એના ઉપર આખું પુસ્તક લખે અને પછી આપણને ઓહો આ તો આપણું એમ કે ભાઈ તમારું કોણ ના પાડે છે. અને હું ઘણી વાર લોકોને પૂછું કે તમે દેલવાડાના દેરા જોવા જજો, તમારા ભવ્ય શિલ્પો જોવા જજો, પૂછજો કોણે કર્યા, તો કે વસ્તુપાળ ને તેજપાળે. અરે વસ્તુપાળ ને તેજપાળ તો પૈસો આપનારા હતા, આ ઝુમ્મર કોતરનારા શિલ્પીઓ કયા હતા? એનું કોઈ નામ નહીં, એનું કોઈ નામ નહીં. એ તો બે આનાની દાનકી વાળો માણસ. ઇટાલીમાં જજો, પહેલું નામ માઇકલ એન્જેલોનું, એના પૂતળા, એના શિલ્પો, એના ચિત્રો, પહેલું નામ માઇકલ એન્જેલોનું. કોણે પૈસા આપ્યા એનું મહત્વ નહીં, કોણે એ કર્યું એનું મહત્વ. આમાંથી સમાજ તૈયાર થતો હોય છે. સમાજ એ રીતે તૈયાર થયો. વસ્તુપાળ તેજપાળ અમર થવા જોઈએ, એ તો અમર છે જ, એનું નામ તો રહેવું જ જોઈએ, પણ એના કરતા મોટું નામ આ કલાકૃતિ કરનાર કલાકારોનું રહેવું જોઈએ. પણ એ તો પેટ માટે, દાનકી માટે, બે આના ચાર આના માટે મજૂરી કરનારો માણસ છે. અને ત્યારે એમ સમજવાનું કે તમારા ઘડતરમાં કંઈક કચાસ છે, અને જ્યાં સુધી આ કચાસ હશે ત્યાં સુધી તમે તમારા રત્નોને ઓળખી નહીં શકો. અને ઓળખી નહીં શકો એટલે તમે તમારા રત્નો છે એની કદર નહીં કરી શકો. અને જ્યારે તમે તમારા રત્નોની કદર નહીં કરી શકો એટલે તમે પથરાને પછી ગાદી ઉપર બેસાડશો, અને ત્યારે તમે પથરાને પૂજતા થશો. પથરાનો અર્થ મૂર્તિ નથી, પણ પથ્થરનો અર્થ છે કે રત્નની જગ્યાએ કાચના ટુકડા તમે પૂજતા હશો. જે માણસની કોડીની કિંમત ન હોય એ કરોડનો થઈને પૂજાતો હશે, અને જે કરોડનો છે એ ફૂટપાથ ઉપર પગ ઘસતો હશે. કારણ શું? કે પ્રજાને ખબર નથી કે રત્ન કોને કહેવાય ને કાચ કોને કહેવાય. પ્રજાની જાગૃતિનો અર્થ છે કે એના રત્નોને ઓળખી શકે. જો એ પોતાના રત્નોને નહીં ઓળખી શકે તો આ જે ભેદ છે એ ભેદને મિટાવી નહીં શકાય. ધર્મનું કામ છે દ્રષ્ટિ આપવી, આંખ આપવી, જેથી માણસ સાચું જોઈ શકે, સાચું સમજી શકે, સાચી વસ્તુને પામી શકે. એ ધર્મનું કામ છે. પણ ધર્મનું એક બીજું કામ છે, અને આ જરા વધારે મહત્વની વસ્તુ છે. ધર્મ સમાજ બનાવે છે. ધર્મના દ્વારા એક સમાજ બને છે. અને જેમ 10 કંપનીઓની 10 ગાડીઓ પડી હોય, ને જ્યારે તમે ગાડી લેવા જાઓ તો એ 10 ગાડીઓની વિશેષતાઓ જુઓ. ભાઈ આ ગાડીમાં શું વિશેષતા છે, આ ગાડીમાં આ એવરેજ વધારે આપે છે, આ શું છે, તો આમાં આ ફલાણું છે, આમાં આ ફલાણું છે, આમાં આ ફલાણું છે, આમાં આ ફલાણું છે. પછી જે સારામાં સારી ગાડી હોય એ તમે ખરીદો છો. હવે જે ગાડીમાં ધુમાડો નીકળતો હોય, એનું એન્જિન ખરાબ હોય, એની સીટો ખરાબ હોય, એનું છાપરું ખરાબ હોય, એનું આયુષ્ય ઓછું હોય, એવરેજ ના હોય, એવી ગાડીને કોણ ખરીદે? જેવી રીતે તમે 10 ગાડીઓમાંથી સારામાં સારી ગાડી તુલનાત્મક રીતે અધ્યયન કરીને ખરીદો છો, એવી જ રીતે સમાજ છે. 10 સમાજોને મૂકો, તમારા સામે 10 સમાજોને મૂકો, અને પછી જરા તુલના કરો કે આ સમાજમાં સૌથી બળવાન સમાજ કયો છે, એકતા વાળો સમાજ કયો છે, વિખવાદ વાળો સમાજ કયો છે, ભાગલા વાળો સમાજ કયો છે, કાયર સમાજ કયો છે, દુર્બળ સમાજ કયો છે. અને એમાં જો તમારી ગાડી ઉપર આંગળી મૂકાઈ જાય તો સચ્ચાઈથી જોજો, તમારા સમાજ ઉપર એવી આંગળી મૂકાઈ જાય તો તરત જ કર્તવ્ય છે કે આપણે આપણા સમાજના સ્પેર પાર્ટ સુધારીએ, અને પેલી સારામાં સારી ગાડી જે છે એના કરતા સારી ગાડી બનાવીએ. અને જો એ ન બનાવી શકો અને એક અફીણનો નિશામાં પડ્યા રહો કે આપણે મહાન, આપણે મહાન, આપણે મહાન, તો આ તો એવું છે કેન્સરનો દર્દી હોય અને કેન્સરના દર્દીને સાચી દિશા, સાચી દવા આપવાની જગ્યાએ એને જઈને રોજ એક ઇન્જેક્શન આપી આવવાનું. તું પહેલવાન, તું પહેલવાન, તું. અરે સ્મશાન ભેગો ચાલ્યો છે. હવે સ્મશાનને એને થોડું જ છેટું રહ્યું છે. ક્યાં સુધી એને પહેલવાન પહેલવાન કહેશો? જો એ પહેલવાન હોય તો માર શું કામ ખાય?
સવારથી સાંજ સુધી એ તો માર જ માર ખાય છે. ભલા થાવ, હવે એને સાચી વાત કરો. અને જો તમે સાચી વાત કરો તો હજુ પણ એને પહેલવાન બનાવી શકાય એમ છે. અને નહીં કરો અને ખોટી કલ્પનાઓમાં દોડ્યા કરશો તો હમ મહાન હમ મહાન હમ મહાન બોલ્યા કરો અને માર ખાતે રાખો. સ્મશાન નજીક આવી ગયું છે. મને એક માણસે કહ્યું, મને કે મહારાજ તમે ગમે એમ કહો, આટલા વર્ષો વીત્યા, આટલા લોકો હિન્દુસ્તાનમાં આવ્યા, હજુ પણ આપણું અસ્તિત્વ છે. આપણા અસ્તિત્વને કોઈ મટાવી નથી શક્યો. બાકી બધા મટી ગયા, એમ કે નષ્ટ થઈ ગયા. આપણું અસ્તિત્વ છે. મેં કહ્યું અસ્તિત્વ છે એટલું જ મહત્વનું નથી. અરે આટલી ડીડીટી છાંટ્યા પછી મચ્છરોનું અસ્તિત્વ છે. આટલી ડીડીટી છાંટી, આટલી ડીડીટી, તોય મકોડા જીવે છે, કીડીઓ જીવે છે, મચ્છરો જીવે છે. અસ્તિત્વની પણ અસ્તિત્વ કયા પ્રકારનું છે એ જોવાનું છે. બાકી જીવો છો એ કોઈ મહત્વની વાત નથી. કીડીઓની માફક જીવો છો. ગમે ત્યારે આવીને કોઈ તમારા ઉપર પગ મૂકે અને 200 કીડીઓ મારી નાખે. કીડિયા નગરા ઉપર પગ મૂકે, 25-50 કીડીઓ છૂંદી નાખે. તો એવી રીતે તમે જીવો છો. તમે મધમાખીની માફક જીવો છો. આખો મધપૂડો છે અને મધથી ભરેલો છે. કોની તાકાત કે છેડતી કરે. એક મધમાખીની જો છેડતી કરી હોય અને એ વાયરલેસ કરી દે એના મધપૂડામાં, તો બધો મધપૂડો ઉડે. અને જેના પાછળ પડે, હવે સંતાડો એને, ક્યાં સંતાડશો? એ તળાવમાં સંતાય તો ઉપર માખીઓ ફરતી હોય. એટલે લોકો કહે છે એને છેડશો નહીં, મધપૂડાને છેડશો નહીં. મખમાખીઓ જીવે છે અને પેલી કીડીઓ જીવે છે, પણ એક ચગદઈને જીવે છે અને એક સ્વમાનપૂર્વક જીવે છે. કેમ? માખીની પાસે 2 વસ્તુઓ છે. એની પાસે મધ છે અને એની પાસે ડંખ છે. જો એની પાસે ડંખ ના હોત તો એને લોકોએ મારી નાખ્યો હોત ક્યારની. તમે જીવો છો, કીડીઓની માફક જીવો છો, માખીઓની માફક જીવો છો. તમારો મધપૂડો કેટલી વાર લોકોએ નીચોવી નાખ્યો, કેટલી વાર નીચોવી નાખ્યો. ચે કરીને બધા રોકકડ કરે. વળી પાછા 5-25 વર્ષ થાય એટલે વળી પાછો હતું અહીં નહીં. પણ કંઈક સુધારો. તમે કેમ દુર્બળ છો એના કારણો તપાસો. એ કારણો તપાસો તો તમને ખબર પડે કે આપણે કેમ વારંવાર માર ખાઈએ છીએ. સિંહ જીવે છે, વાઘ જીવે છે, દીપડો જીવે છે. અને તમને ખરી વાત કહું, આખા જંગલમાં જઈને જોજો, સૌથી વધુમાં વધુ શાંતિ સિંહ ભોગવતો હોય છે. એ ઘસઘસાટ ઊંઘ્યો હોય. તમે જોવા જાવ તો બાજુમાં જઈને આમ ગાડી ઉભી રાખો તો એ તમારી સામે નજરે ના કરે. ઘસઘસાટ ઊંઘ્યો હોય. એ પોતે સૌથી વધારે શાંતિ ભોગવે છે. અને સૌથી વધારે અશાંતિ કોણ ભોગવે છે? સસલા. ફફડતા જ હોય. આમથી આમ તાળી પાડો તો ફફડી ઉઠતા હોય. અને સસલું છે કોઈનું કશું બગાડતું નથી, કોઈનું કંઈ બગાડતું નથી. એ તો બિચારું અહિંસક છે. પણ સસલું કદી પોતાના મોતે મરતું નથી. એ કોઈનો ખોરાક થઈને જ મરે છે. એને ચાલો સસલું ખાટલામાં પડ્યું, તાવ આવ્યો અને હવે શાંતિથી મર્યું. કદી સસલું શાંતિથી ના મરે. એ કોઈનો ખોરાક થઈને જ મરતું હોય છે. અને સિંહ કદી કોઈનો ખોરાક થઈને મરતો નથી હોતો, કદી કોઈનો ખોરાક નથી થતો. સમાજ એવો બનાવવો છે કે આપણે સસલા બનાવીએ. રૂપાણા સરસ મજાના આટલી આટલી રૂવાટી હોય, દોડા હાથ ફેરવો તો એ રૂપાણા લાગે, બધું લાગે, પણ એ ખોરાક બીજાનો થવાના છે. આપણે વચ્ચે એમ સમજ્યા કબૂતરથી ઉડાડો એટલે શાંતિ થઈ જાય, એટલે બધા કબૂતરો ઉડાડવા માંડ્યા. બહુ કબૂતર ઉડાડ્યા. પણ કબૂતર ઉડાડતા પહેલા જોયું નહીં કે ઉપર શકરો બાજ ફરી રહ્યો છે. આ તમારું ઉડાડેલું કબૂતર તરત જ એની ઝપટમાં આવી જવાનું છે. કબૂતર ઉડાડો એની ના નથી, પણ પેલા શકરાબાજને નીચે પાડો. હવે શકરોબાજ ઉપર ફરતો હોય, તમારો કબૂતર તો એનો ખોરાક થઈ જવાનો છે. આ શાંતિનો રસ્તો નથી, આ સાચો રસ્તો નથી. સાચો રસ્તો ભગવદ્ ગીતા તમને બતાવશે. ભગવદ્ ગીતા શું કે છે? તસ્માદ યુદ્ધસ્વ ભારત, તસ્માદ યુદ્ધસ્વ ભારત. કેમ ભૂલી ગયા લોકો? આટલા ઉપનિષદો, આટલી ગીતા જેને વારસામાં મળી છે, શું થયું લોકોએ એ બધાને ભૂલી ગયા. કારણ કે લોકો એમ કહ્યું કે આ તમારા કામનું નહીં હો, આ તો બહુ ગહન જ્ઞાન છે, બહુ ડીપ. અરે ડીપ કરીને આ બધાને ક્યાં લાવી નાખ્યા હતા. બસ આ તો
આ તો સંન્યાસીઓ માટે છે, આ તો ઋષિ મુનિઓ માટે છે. ત્યારે અમારા માટે શું છે? તમારે ગરુડ પુરાણ વાંચવાનું. બસ તમારે ગરુડ પુરાણ વાંચે રાખવાનું. અને ગરુડ પુરાણ વાંચી અને પછી આ દાન કરો ને પેલું દાન કરો ને આ કરો ને આ વેમ ને પેલો વેમ ને. હવે જીવા નેવામાં ભરી ગયો છે. એમ લોકો શું કે 9 દિવસ સુધી નેવામાં રહે. અહીં તો નેવા જ નથી. તમારે આ વાંચવાનું. પરિણામ શું આવ્યું? એક એવો સમાજ બન્યો જે સમાજ પોતાનું રક્ષણ ના કરી શકે, પોતાની બેન દીકરીઓનું રક્ષણ ના કરી શકે, પોતાના મંદિરોનું રક્ષણ ના કરી શકે, પોતાની મૂર્તિઓનું રક્ષણ ના કરી શકે, પોતાના વ્યક્તિત્વનું, પોતાની જે આબરૂ છે એનું રક્ષણ ના કરી શકે. અને એ બધાના પરિણામે આજે સમાજની દુર્દશા થઈ. એટલે ધર્મ છે એક સમાજનું ઘડતર કરતો હોય છે. અને સમાજ શું છે? યાદ રાખજો, જેમાં 3 તત્વો હોય એનું નામ સમાજ કહેવાય. 3 તત્વો. પહેલામાં પહેલી આત્મીયતા. એક માણસ બીજા માણસને જોઈને આત્મીયતા અનુભવે. આ મારો માણસ છે. તમને એવું લાગે છે? હા, આ મારો માણસ છે. અને આત્મીયતામાંથી શું થાય? બસ આ 3 વસ્તુઓ ભેગી થાય એટલે એક સમાજ બને. એક લક્ષ્ય માટે એક પ્રકારના સાધનો, સમાન પ્રકારના સાધનો લઈ અને જ્યારે સમૂહ ચાલતો હોય ત્યારે એનું નામ સમાજ બને. જેવી રીતે ધર્મોના વિભાજન થયા, થતાં જ ગયા. તમને ખબર છે આજે ભારતમાં કેટલા સંપ્રદાયો છે? 20,000. બાદ બાકી. જે કોઈ શક્તિશાળી માણસ નીકળ્યો ને તરત જ એનું એક ગ્રુપ ઉભું કર્યું. મને તો ઘણી વાર એમ લાગે કે એના કરતા કોઈ મહાપુરુષ પેદા ન થાય તો સારું. બિચારા જેવા છે એવા ભેગા તો રહે. પણ જ્યાં કોઈ એક શક્તિશાળી પુરુષ પેદા થયો નહીં કે એનું એક ટોળું બન્યું નહીં. અને એ ટોળું છે એ પહેલા વ્યક્તિ પૂજક બને ને પછી વંશ પૂજક બને. મારી પૂજા કરો ને પછી મારા વંશની પૂજા કરો, કાયમના માટે. અને વંશ પૂજા શરૂ થઈ એટલે ગુણ પૂજા ખતમ. પછી ગમે એટલો ગુણવાન માણસ હોય કોડીનો, અમારે તો આ વંશ જોઈએ એમ. તો 20,000 સંપ્રદાયો છે અને એનાથી પ્રજા વિભાજિત થયેલી છે. અને એના કારણે પ્રજા છે એ એક સમાજ નથી બની શકતી. ત્યારે બીજી તરફ શું છે કે સમાજ છે એ સમાજ વળી પાછો 20,000 જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલો છે. મારું એક પુસ્તક છે, તમારી ઈચ્છા થાય તો વાંચજો. વર્ણ વ્યવસ્થા ઉપર લખેલું છે. ઈચ્છા થાય તો વાંચજો. એમાં ભેદ આપેલા છે. આપણે સીધી રીતે 4 ભાગમાં વહેંચાયેલા છીએ. એક વર્ણમાં વહેંચાયા છીએ, પછી જાતિમાં વહેંચાયા છીએ, પછી જ્ઞાતિમાં વહેંચાયા છીએ અને પછી ગોળમાં વહેંચાયા છીએ. પટેલ ખરા પણ 24 ના 27 ના. ના, પટેલ ખરા પણ લેવા કે કડવા? લેવા ખરા પણ તમે કયા? 6 ગામના કે 24 ના કે 27 ના કે 42 ના? કયા તમે? 4 ભાગમાં માણસ વહેંચાયેલો છે. અને એ એટલી રીતે વહેંચાયેલો છે એમાં સમગ્રતા આવી નથી શકતી. ધાર્મિક રીતે સમગ્રતા નથી આવી શકતી. અને આ સમાજ જે જ્ઞાતિ પ્રથા એના દ્વારા પણ વહેંચાય એ નથી આવતું. જરા વાતને સમજવા જેવું છે. ભગવદ્ ગીતામાં એક સુંદર વાક્ય લખ્યું, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. લોકોએ પકડી લીધું. મહારાજ ભગવાન કહે છે કે આ 4 વર્ણની સૃષ્ટિ મેં કરી. તમે કહો આગળનું વાંચો ને. આગળ શું લખ્યું છે વાંચો ને. આગળ તરત જ લખ્યું છે ગુણ કર્મ વિભાગશઃ. ગુણ અને કર્મના વિભાગથી. એ તો કોઈ વાંચતું જ નથી. જો ગુણ અને કર્મના વિભાગથી આ વાતને માનવામાં આવી હોત તો અર્જુન, કર્ણ અને એકલવ્ય 3 એક સરખા છે. અર્જુન અને એકલવ્યમાં શું ખામી છે? અર્જુન અને કર્ણમાં શું ખામી છે? પણ તમે ત્રણેયનો સરવાળો ના કરી શક્યા. આપણે તો એકલો અર્જુન જ જોઈએ. અર્જુન પ્લસ એકલવ્ય નહીં, અર્જુન પ્લસ કર્ણ નહીં, પણ અર્જુન માઇનસ કર્ણ, અર્જુન માઇનસ એકલવ્ય. એટલે અમારે તો એકલો અર્જુન જ જોઈએ. આ કર્ણ અને એકલવ્યને માઇનસ કરી નાખ્યા. એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે આપણે માઇનસ ગણિત લઈને ચાલનારા થયા. માઇનસ જ માઇનસ.
બાદબાકી જ બાદબાકી, બાદબાકી જ બાદબાકી. જો ગુણકર્મ પ્રમાણે હોય તો કર્ણ અને એકલવ્યમાં ગુણકર્મ કયા ઉતરતા છે? કેમ સમાજ એને સ્વીકાર નથી કરતો? 2 વાર કર્ણનું અપમાન થયું, 2 વાર. પહેલી વાર જયારે ધનુર્વિદ્યાની પરીક્ષા થઈ ત્યારે કર્ણ ઉભો થયો એટલે અર્જુને વિરોધ કર્યો કે આ દાસી પુત્ર છે, રાધેય, આ દાસીનો પુત્ર છે, એને આ ધનુર્વિદ્યામાં ભાગ લેવાનો અધિકાર નથી. એ કોઈ રાજકુમાર નથી, કોઈ રાજા નથી, કશું જ નથી, એ તો સારથીનો દીકરો છે. ત્યારે દુર્યોધને કહ્યું કે હું એને અંગદેશનો રાજા બનાવું છું, મારો અંગદેશ એને આપું છું. પણ એ ધનુર્વિદ્યામાં ભાગ ના લઈ શક્યો. બીજી વાર એનું અપમાન થયું જયારે મત્સ્યવેદ થતો હતો અને જયારે સ્તંભ ઉપર એક પછી એક રાજાઓ હારવા લાગ્યા ત્યારે કર્ણ ઉભો થયો, હું મત્સ્યવેદ કરીશ. એટલે દ્રૌપદીએ કહ્યું બેસી જા નીચે, તું દાસી પુત્ર છે, દાસી પુત્રને આ મત્સ્યવેદમાં ભાગ લેવાનો અધિકાર નથી. એ વખતે કર્ણે જે કહ્યું છે એ સૌએ યાદ રાખવા જેવું છે. દૈવાધીનંતુ મજ્જન્મ મદાધીનંતુ પૌરુષમ. મારે ક્યાં જન્મ લેવો એ મારા હાથની વાત નથી, દૈવને આધીન હતી. દૈવાધીનંતુ મજ્જન્મ મદાધીનંતુ પૌરુષમ. પણ જો પૌરુષની કસોટી કરવી હોય તો એ મારે આધીન છે. પણ કર્ણને નીચું જોઈને નીચે બેસાડી દેવો પડ્યો. કેટલા કર્ણો, કેટલા એકલવ્યો તમે માઇનસ કર્યા, અને જે માઇનસ થયા એ વિધર્મમાં ગયા, અને વિધર્મમાં જઈને તમારા માથા ફોડવા લાગ્યા. તમે એને સ્વીકારી ન શક્યા, તમે આજે પણ એને સ્વીકારી નથી શકતા. જે માઇનસ થશે અને શક્તિશાળી હશે એ જરૂર વિધર્મી થશે. પ્રજાની પ્રજા, ટોળાના ટોળા, સંખ્યાની સંખ્યા, કેટલી મોટી સંખ્યા વિધર્મમાં ચાલી ગઈ, અને આપણે જોતા જ રહી ગયા. તમને ખબર હોય કે ન હોય, બંગાળમાં મિદનાપુરમાં નવાબનું રાજ્ય. ઇતિહાસ વાંચજો, મેં ઇતિહાસ ઉપર પુસ્તક લખ્યું છે. 2500 વર્ષના યુદ્ધો એમાં સંકલિત કર્યા છે. મારી એક ઈચ્છા છે કંઈ કરતા હિન્દુ પ્રજાની આંખ ઉકળે. 2500 વર્ષથી માર જ ખાખા કર્યો છે, બધી લડાઈઓ મૂકી છે. કોણ કોના સાથે લડ્યું, કેટલું લશ્કર હતું, શું પરિણામ આવ્યું. મિદનાપુર બંગાળ તરફ અફઘાનો ગયા, અને દિલ્હી તરફ છે એ મોગલો આવ્યા, આ લોકો ખસીને એ તરફ ગયા. નવાબ એને એકની એક દીકરી, કોઈ દીકરો નહીં, અને દીકરી છે એ મહેલના ઝરૂખામાં બેસે, નીચેથી રસ્તો જાય, સામે ગંગા નદી, અને નદીમાં નાહવા માટે રોજ એક બ્રાહ્મણનો છોકરો પોતળી પહેરી ખભા ઉપર ખીસ્યું નાખીને રોજ એક છોકરો નાહવા જાય. એટલું સરસ શરીર, એટલું તેજસ્વી ચહેરો, એ પેલી છોકરીનું મન એના ઉપર મોહિત થઈ ગયું, અને પછી એ દુબળી થવા માંડી. એટલે એની માએ એને પૂછ્યું તને શું દુઃખ છે, તું કે. એને કહ્યું મારે આ છોકરા સાથે પરણવું છે. એ તો ભિખારી, એમ કે એ તો યજમાન વૃત્તિ કરીને જીવનારા, એના સાથે પરણાતું હશે, તું નવાબની દીકરી છે, તું ગમે એમ કર, મારે તો એના સાથે જ પરણવું છે. એ માએ એના બાપને વાત કરી, પહેલા ખૂબ સમજાવી છોકરીને, પણ ના માની. જયારે કોઈ રીતે ના માની ત્યારે પેલા છોકરાને બોલાવ્યો. છોકરાને કહ્યું કે આ મારી છોકરી સાથે તારે પરણવાનું છે. છોકરો કે હું ના પરણું, એમ કે હું બ્રાહ્મણ, એમ હું ના પરણું. બહુ સમજાવ્યો પણ એ ના માન્યો. છેવટે મુદત આપી, 3 મહિનાની મુદત, કાં તો હા પાડ, નહીં તો તોપના ગોળે ઉડાડી દઈશ. મારી છોકરી મરી જશે ઝૂરીને. આ 3 મહિનામાં એને બ્રાહ્મણોને ભેગા કર્યા, મંદિરોમાં ગયો, પુરોહિતો પાસે ગયો, હાથ જોડ્યા, મને તોપના ગોળે ઉડાડી દેશે, હું એ છોકરી સાથે પરણી જાઉં, પછી તમે મને પાછો બ્રાહ્મણ બનાવી દેજો. બધાએ એક જ જવાબ આપ્યો, ગધેડું ગાય ના થાય. ગધેડું કદી ગાય થાય? બધા જગન્નાથપુરી સુધી ગયો છે, જગન્નાથના મંદિર સુધી ગયો, ને પગે લાગ્યો, ને દંડવત કર્યા, જાત જાતના ઉપાયો કર્યા, કોઈએ સાથ ના આપ્યો. છેવટે એને નક્કી કર્યું તોપના ગોળે ઉડવું એના કરતા પરણવા દે. પછી એ છોકરી સાથે પરણ્યો, અને પરણ્યા પછી એનું નામ પડ્યું કાલા પહાડ. કાલા પહાડ. અને એને કઈ મંદિરો તોડ્યા છે, કઈ મંદિરો તોડ્યા છે. ઔરંગઝેબ તો એના આગળ કોઈ ગણતરીમાં નહીં, એટલા મંદિરો એને તોડ્યા. કારણ કે દુશ્મન બન્યો, ઉભા રહો, એમ કે મેં તમને બહુ પગે લાગ્યો,
આપણે એને સ્વીકારી ન શક્યા. કેમ? સમાજ એવો છે. કોઈ શંકરાચાર્ય, કોઈ વિધિ, આટલી ગંગા, આટલી ગાયત્રી, અરે બોલો ને એને શુદ્ધ કરો, પાછો લઈ લો. તમને તો બેઠા રાજ મળ્યું પાછું. જે મુસ્લિમ રાજ હતું એ તમારો છોકરો જમાઈ બન્યો અને આપોઆપ એ નવાબ થયો. તમારા તો કેટલા સદભાગ્ય કહેવાય. પણ કે ના, હવે ગધેડું ગાય થાય. હવે આજે ગધેડાની લાતો ખાઈ ખાઈને માણસો મરી રહ્યા છે. આખા પોણા ભાગનું બંગાળ છે એ બાંગ્લાદેશ થઈ ગયું. પા ભાગનું બંગાળ હાથમાં રહ્યું, બાકી પોણા ભાગનું બાંગ્લાદેશ થઈ ગયું. કેમ? એવો સમાજ બનાવ્યો. જે સમાજ છે એ વિસ્તૃત ના થઈ શક્યો. જે સમાજ હમણાંની તમને વાત કરું, હમણાંની સાબરકાંઠામાં એક ગામ, અને ત્યાંનો એક બ્રાહ્મણ છોકરો દિલ્હીમાં નોકરી કરે. દિલ્હીમાં નોકરી કરે એટલે ત્યાં એક કોઈ મુસ્લિમ બાઈ હશે, એની સાથે એને લગ્ન કર્યા રાજી ખુશીથી. પેલી બાઈ પણ બહુ સાત્વિક, સાડી પહેરે, ચાંદલો કરે, બિલકુલ ખબર ના પડે એવી રીતે. પછી 2-3 વર્ષે પોતાના ગામ આવ્યો. હવે ગામમાં બન્યું એવું, પાછો હિંમત વાળો એટલે ગામમાં આવે, તો બિચારો બીજો તો કોઈ ગામમાં આવી ના શકે, પણ હિંમત વાળો એટલે ઘરમાં પેસી ગયો. ને હું તમને ખાસ વાત કહું છું કે હિંમત રાખશો ને તો લોકો કશું નહીં બોલે, ને જો ડર્યા ને તો માથા ઉપર છાણા થાપશે. જુએ છે કે આ ડરે છે તેના માથા ઉપર છાણા થાપો. ઘરમાં પેસી ગયો. એના ભાઈઓએ થોડું કકરાટ કર્યો, પેલી બીબી છે એને નામ આપીને આવી ગયો. હવે થોડા દિવસ થયા હશે ને આખા ગામમાં એક જ ચર્ચા, બસ કે આ બ્રાહ્મણનું ખોડિયું અભડાયું, એમ કે આ ચાંડાલ થઈ ગયો, આ આવું થઈ ગયો, આ આવો થઈ ગયો, આ તેવો થઈ ગયો. એમાં બન્યું એવું કે એક પટેલે 84 કરી. બધા બ્રાહ્મણો જમવા ગયા અને બધા મુગટા બોટિયા પહેરીને બધા જટાશંકર ને રેવાશંકર ને તાપી શંકર ને ફલાણા શંકર ને ફલાણા શંકર ને એ બધા મટક બધા બેઠેલા. એમાં આ માણસે ગયો, કારણ કે 84 બ્રાહ્મણમાં પોતાનો હક શું કામ જવા દે, અને એ ગયો ને એની પત્નીને લઈને ગયો પાછો. અને જ્યાં એની પત્નીને જોઈને લોકો એ છીંકો નાખીને પેલા લોટા ઢોળીને ઉઠીને ચાલવા માંડ્યા. તો અમારા એક ઓળખીતા સંન્યાસી એક હમાઈએ જમવા ગયેલા, મને વાત કરે કે मैंने सबको समझाया कि अरे ये देवी है, अब गंगा हो गई, अब गायत्री हो गई, अब क्यों इससे नाराज होते हो, घृणा क्यों करते हो. મેં બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો બધાએ મારા ઉપર દાજ કાઢી. પેલા ઉપર તો દાજ કાઢી શકતા નતા, એટલે મારા ઉપર દાજ કાઢી કે આ મહારાજ એને બગાડે છે. એટલે આખા ગામમાં ઠરાવ કરી દીધો કે આ મહારાજને કોઈ મીઠું ના આપવું. તો મહારાજ મારે ગામ છોડીને આવવું પડ્યું. આખા ગામે ઠરાવ કર્યો કે આ હું ધર્મનો નાશ કરવા બેઠો છું. આવો સમાજ છે તમારો, આજે પણ છે. હમણાં કોઈ માણસે મને અહીં વાત કરી, મને કે આટલા ગાળામાં 130 છોકરીઓ છે એ વિધર્મમાં ગઈ છે, અને એ પ્રવાહ વધ્યો છે. લંડનમાં એટલે ઇંગ્લેન્ડમાં પહેલા 3% હતો, હવે 10% છે. 10% તમારી દીકરીઓ તમારા વિરોધીઓના ત્યાં આપવા માટે તમે પેદા કરી છે, ખવડાવી, પીવડાવી, ભણાવી, ગણાવીને, જેના કારણે ભારતને સહન કરવું પડે છે. અને આ બધું શું છે? પહેલા શું થાય? ધર્માંતર થાય, અને ધર્માંતરથી સમાજાંતર થાય, અને સમાજાંતરથી રાષ્ટ્રાંતર થાય. જો ધર્માંતરથી સમાજાંતર ના થતું હોય તો લગ્નને કોઈ વાંધો નથી. માનો કે એક જૈન વાણિયા છે અને એની દીકરી છે વૈષ્ણવને પરણી, તો ધર્માંતર થયું. કે વૈષ્ણવની દીકરી જૈનને પરણી તો ધર્માંતર થયું. શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાની જગ્યાએ ઓમ નમો હરિયંતાણમ બોલતી થશે, એ ધર્માંતર થયું. પણ સમાજાંતર ના થયું. સમાજાંતર ના થયું. સમાજ એક જ છે. પણ જયારે એક હિન્દુની છોકરી મુસલમાન સાથે પરણે છે ત્યારે એ ધર્માંતર થાય છે અને સમાજાંતર થાય છે. પછી સમાજને એને કઈ લેવા દેવા નથી રહેતું, અને સમાજાંતર પછી રાષ્ટ્રાંતરમાં બદલાય છે. પછી એ સમાજ છે એ જુદું રાષ્ટ્ર ઉભું કરવા માટે, તો પાકિસ્તાન ક્યાંથી થયું? એ બધા હિન્દુઓ જ હતા ને. પહેલા ધર્માંતર થયું, પછી સમાજાંતર થયું, અને સમાજાંતરમાંથી રાષ્ટ્રાંતર થયું. ટુકડા થઈ ગયા. એટલે ચિંતા થાય છે. બાકી તમે ખૂબ પરણો ને, હું તો એનો વિરોધી નથી, પણ જયારે એ રાષ્ટ્રાંતરમાં બદલવાનું હોય ત્યારે તમારે ચિંતા કરવી પડે. પણ મુશ્કેલી એ છે કે 130 ગઈ, સામેથી 2 લાવ્યા ખરા તમે?
ના, એ નહીં. અને તમારા પૂર્વજો લાવતા હતા. હું એમને એમ નથી કહેતો. તમે અર્જુનની વાત જુઓ, ભીમની વાત જુઓ, બધા જૂના 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 બધા તમારા જે આદર્શ પુરુષો છે. ભીમ તો એડંબાને લઈ આવ્યો કે નહીં? આદિવાસી રાક્ષસી કન્યા હતી ના, અર્જુન નાગ કન્યાને લઈ આવ્યો. જ્યાં ગયો ત્યાંથી લાવ્યો. અને તમારો ભીમ જો એકાદ એડંબાને લઈ આવે તો આમ ભીમની વાતો સાંભળીને ખુશ થાય બધા, કે અમારો ભીમ આમ ગદા અને ફલાણું બધું બરાબર. પણ જો તમારો ભીમ એકાદ એડંબાને લઈ આવે, બસ એને ઘરમાં નહીં પેસવા દેવાનું. અરે ઘરમાંની વાત જવા દો, પટેલનો દીકરો પટેલની કન્યા લાવે ને તોય એ ના લવાય. પૂછે કે કયા ગામ, આ કયા કયા ગોળની, કે આ ફલા. અમારે ત્યાં એક ડોશી આવીને બહુ રડ્યા, અમારે બાજુના ગામના. મેં કહું કેમ રડો છો? પણ કે મને આ જોયું ને મારે મરતા મરતા કેવું જોવું પડ્યું, કેવા દિવસ આવ્યા. એમના છોકરાના લગ્ન થયેલા. તો મેં કહું તમારો ગોળ છે, તમારા ગામ છે, કોઈ બહારના ગામ નથી. મને કે ગોળ અમારો ખરો, અમારા ગામે ખરા, પણ એ ઘરા અમારા નહીં, એ ઘરા બીજા. એમ કે એ ઘરામાં અમે ના કરીએ. એમ કે કોઈ વાર શાંતિથી વિચાર કરો, કોણે આવું કર્યું? અને આવું તમે ચાલુ રાખીને એનું ગૌરવ લેવા માંગો છો, એમાં સુધારો કરવા માંગો છો? મારું આખું જીવન પટેલોમાં ગયું. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત. અને હું એક બહુ મોટું આંદોલન ચલાવું છું. બીજું કઈ નહીં તો તમે પટેલ તો એક થાવ. આખા પટેલોનું તો એક ફેડરેશન કરો, એક વાણિયાનું ફેડરેશન કરો, કે વાણિયાની કન્યા વાણિયામાં આવે તો વાંધો નહીં, બ્રાહ્મણની કન્યા બ્રાહ્મણમાં આવે તો વાંધો નહીં. બ્રાહ્મણમાં પાછું જોવાનું કે તમે કયા અવધિશ શાસ્ત્ર, અવધિશ ટોળકિયા છો કે ફલાણા છો, કયા છો, તો તમે કઈ જગ્યાએ ઉભા રહેશો. તમારું ધોવાણ થયા જ કરશે. ધર્મ છે એ આવો સમાજ રચે છે. આપણા ત્યાં બે માન્યતાઓ છે. એક માન્યતા એવી છે કે જે વર્ણ વ્યવસ્થા છે એ ગુણ અને કર્મના આધારે છે, પણ એ ગુણના કર્મના આધારે એ ચાલી નહીં, એ રહી નહીં, જન્મથી જ થઈ ગઈ. વિશ્વામિત્ર ક્ષત્રિય છે પણ બ્રહ્મર્ષિ થાય છે. પરશુરામ બ્રાહ્મણ છે પણ ક્ષત્રિય થાય છે. પણ એ બધું લાંબો ટાઈમ ચાલ્યું નહીં. પછી શું થયું કે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ, દારૂ પીતો હોય તો એ બ્રાહ્મણ, ને જે કંઈ કરતો હોય તો એ બ્રાહ્મણ. અને ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય, વૈશ્યનો દીકરો વૈશ્ય, અને શુદ્રનો દીકરો શુદ્ર, અને ચાંડાલનો દીકરો ચાંડાલ. પછી ગમે તેવો હોય તો રોહિદાસ સંત હોય તો એ ચમાર જ. રોહિદાસ સંત છે પણ ચમાર છે. સમાજમાં એનું સ્થાન નથી. એના ભજનો ગવાય. ચોખા મેળા છે, ખબર છે તમને? મહારાષ્ટ્રનો સંત બંગી છે, મને ભૂંડી રીતે એને મારી નાખ્યો. ચોખા મેળાના અભંગ તમે વાંચો. અભંગ તુકારામ કણબી છે, અને તુકારામના અભંગ ઓહો વેદની વાણી જેવા. બધા ફેંકાઈ દીધેલા. તું શુદ્ર છે ને તને આ વાણી લખવાનો અધિકાર નથી, એના બધા પોતા ફેંકાઈ દીધેલા. પણ સારું થયું પાછા મળ્યા, પણ એના ઉપર કઈ મગ દળવામાં બાકી નતું રાખ્યું. પેલો ચોખા મેળા છે ને એ રોજ પંઢરીનાથમાં, પંઢરીપુરમાં પણ એ દૂર ઉભો પંઢરીના ભજન ગાય, અને એને અભંગ રચ્યા છે અદભુત. આજે પણ મહારાષ્ટ્રીય રેડિયો ઉપર તમે એના અભંગ સાંભળો. એક વાર એને તીવ્ર ઈચ્છા થઈ ગઈ કે બધા અંદર મંદિરમાં જાય છે, એ કેવા મારા પંઢરીનાથ કેવા હશે, મારે મારા પંઢરીનાથનું મોઢું જોવું છે. એ તો બિચારો પગથિયા આગળ ઉભા રહેવાની એને અધિકાર નહીં. હવે પરોડીએ દૂર ઉભો એક પંઢરીના ભજન અભંગો ગાયા કરે ને એની અંદરથી તીવ્ર ઈચ્છા થઈ કે હું અંદર મંદિરમાં જઈને મારા નાથને જોઉં કે મારો પંઢરીનાથ કેવો છે. હવે બન્યું એવું કે પરોડિયું અને હજુ કોઈ ભક્તો આવેલા નહીં, પૂજારીએ મંદિર ઉઘાડેલું, અને પૂજારીએ આગો પાછો થઈ ગયેલો એટલે આ હિંમત કરીને અંદર પેસી ગયો. અને અંદર બેઠા પછી એને પંઢરીનાથને જોયા અને ભાવ વિભોર થઈ ગયો, ભેટી પડ્યો. પંઢરી 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 કરીને ભેટી પડ્યો. અને ભેટી પડ્યો બરાબર એ જ સમયે પૂજારી આવી ગયો. અને પૂજારીએ કહ્યું અરર સત્યાનાશ, હાહાકાર, આ તો આકાશ તૂટી પડ્યું. હા, ચાંડાલ અંદર પેસી ગયો. હવે ગંગાજળ લાવો, હવે આ બધું ધો, આમ કરો તેમ કરો. પેશવાનું રાજ્ય, અને પેશવાના રાજ્યમાં આનો નિર્ણય થયો કે આણે જે મહાપાપ કર્યું છે એ મહાપાપનું એને દંડ શું આપવો.
રોજો એને દંડ આપ્યો કે એ ચોખા મેળાને ગાડાના પાછળ બાંધો અને ગાડું ચલાવો, અને જ્યાં સુધી મરી જાય ત્યાં સુધી ગાડું ચલાવો, દોડાવો. એને ગાડાના પાછળ બાંધીને મારી નાખો. એને ગાડાના પાછળ બાંધવામાં આવ્યો. બળદ ત્યારે પેલો ચોખા મેળો પાછળ બંધાયેલો અભંગ રચે છે. મારા નાથ, તારી આવી ઈચ્છા હશે, તારી લીલાને કોણ સમજી શકે? પેલા બળદ ચાલતા નથી એટલે પેલો ખેડૂત એને ફટકારે છે. ત્યારે ચોખા મેળા બળદને કહે છે, તમે ચાલો, તમે શું કામ માર ખાઓ છો? હું ભંગી થયો, હું હરિજન થયો એટલે મારે માર ખાવાનો હોય, મારા કારણે તમે શું કામ માર ખાઓ છો? શું તમે જવાબ આપશો? આખી પ્રજા આજે તમને છોડીને જતી રહે તો એમાં દોષ કોનો છે? કોની ભૂલ છે? કોઈ સુધારવા કેમ તૈયાર નથી? અને જે સુધારવા તૈયાર થયા એને લોકો સાથ કેમ નથી આપતા? અને જે લોકો અહીંયા કહ્યું આનું પાણી ના પીવાય, આનું ખવાય નહીં, આનું અડાય નહીં, એ લોકો તો બધા પૂજ્ય થઈને ગાદી ઉપર બેઠા અને આરતી ઉતારે, એમના જય જયકાર થવાના. એમને તો મહાપુરુષ થઈ ગયા, એમને તો મૂર્તિઓ મુકાઈ અને 56 ભોગ ધરાવા લાગ્યા. જેમણે એકતા માટે પ્રયત્ન કર્યો, બધાને એક કરવાનો પ્રયત્ન કર્યો કે કોઈ આ બધા ભેદ ના રખાય તો સમાજ મજબૂત બને, તો એને તો કોઈ આજે યાદ પણ કરવા તૈયાર નથી. એ સમાજ છે. તમે પેરેલલ મૂકીને જુઓ. ભારતમાં મુસલમાનો આવ્યા, જોતામાં આખી દુનિયામાં ફેલાઈ ગયા. કેમ ફેલાયા? એનું કારણ શું છે? એક માણસને પોતાનામાં લીધો, સાથે બેસીને જમાડ્યો. લે, એક સાથે બેસીને જમ, એક સાથે નમાજ પડવાનું કર્યું. કોઈ મસ્જિદમાં કોઈ અભડાતું નથી, જમવામાં કોઈ અભડાતું નથી. બેટી વ્યવહારની ઉદારતા બાદશાહોની દીકરી એના ગુલામોને આપેલી છે. તમે ઇતિહાસમાં વાંચજો. તમે એની પાસેથી આટલું તો શીખો. અને એના કારણે આ પ્રજા જોતામાં આખી દુનિયા ઉપર ફેલાઈ ગઈ અને શક્તિશાળી બની. આપણે એ ના કરી શક્યા. કેરાલાનો દાખલો આપું. કેરાલા છે, એમાં એક રાજા ને મોપલા પહેલા ત્યાં આવ્યા, અરબો પહેલા કેરાલામાં આવ્યા, પછી ગુજરાતમાં આવ્યા, પછી ભારતમાં ફેલાયા. આજે પણ મોપલાસ્તાન તમે જઈને જુઓ તો ત્રાસ છે, આખો જિલ્લો એવો છે. એ બધા સેવા ચાકરી કરવા માટે આવેલા. ને પેલા રાજાની દીકરી, નાની દીકરી, એ નાય એના કપડા લઈને ઉભેલો પેલો ગુલામ સેવક માણસ, અને રાજા ઉપર ઉભો જોયા કરે. હવે એમની પ્રથા એવી કે જે છોકરી જે છોકરાના ઉપર કપડું ઓઢાડે એ એનો પતિ થઈ જાય. એટલે પેલી છોકરીએ નહીં ને પેલું કપડું હતું એ આમ ફેંક્યું, એટલે પેલાના માથા ઉપર આવીને પડ્યું અજાણતા. અને પેલા રાજાએ ઉપરથી જોયું, બસ કે હવે આ મારો જમાઈ, હવે આ મારો જમાઈ. અને પેલો તો જમાઈ થવા તૈયાર જ છે. તમે સસરા થવા તૈયાર છો, માથા હલાવો છો. તરત જ એ છોકરી એને પરણાવી અને આખું મોપલાસ્તાન થઈ ગયું, આખું મોપલાસ્તાન. આજે ત્યાં જીવવું મુશ્કેલ છે. તમે કેમ તમારી ભૂલોને સમજતા નથી? કેમ એને સુધારતા નથી? આમાંથી રસ્તો શું છે? આમાંથી કોઈ બહાર નીકળ? હા, રસ્તો છે. અને રસ્તો એ છે કે તમે આ 10 ગાડીઓ જે છે એ 10 ગાડીઓમાં એવી પોતાની ગાડી બનાવો કે જેના સ્પેર પાર્ટ સારા હોય, એના વ્હીલ સારા હોય, એમાં બધું સારું હોય, અભડાઈ જવાની નામ ના હોય. તમે કોઈ વાર આંકલાવ જોજો. આંકલામાં મોલે સલામ ગરાસિયા, અમારે 5-10 ગામોમાં મોલે સલામ ગરા. કોણ ગરાસિયા? રજપૂતો હતા. પેલા બાદશાહનું લશ્કર નીકળ્યું એટલે જે ગામમાં રજપૂતો મળ્યા એ બધાના મોઢામાં ફૂંક મારતા ગયા, બસ અભડી ગયા. આમાં એક માણસ છે એ ચણિયો પહેરીને દળવા બેસી ગયો, તે બચી ગયો. અત્યારે ઓરિજિનલ ગરાસિયા છે, પેલા બધા મોલે સલામ છે. એ ઘંટી ઉપર બેસી ગયો તો એના મોઢામાં ફૂંક મારવાની રહી ગઈ. પેલા તો ગયા, પણ આટલી ફૂંક મારવાના કારણે આખી પ્રજા મુસ્લિમ થઈ ગઈ. પછી કોઈ એમ ના કહ્યું કે ચાલો આપણે હવે બીજી ફૂંક મારીને પાછા એને હરખા કરી નાખીએ. તમે એટલા કમજોર છો કે કોઈ એક માણસ તમારા મોઢામાં ફૂંક મારે અને તમે કાયમના માટે વટલાઈ જાઓ, કાયમના માટે. પછી પેલા બીજા કોઈ ના કે હવે તું અમારા કામનો નહીં, હવે તું જુદો. એમ કે ગોવામાં પોર્તુગીઝો આવ્યા અને પોર્તુગીઝોએ જોયું કે આ પ્રજાને ક્રિશ્ચન નહીં બનાવી શકાય, આ તો ધર્મ માટે પરિવર્તન કરતી નથી. પણ પછી પાદરીએ એની એક કમજોરી જોઈ લીધી અને એને શું કર્યું કે જે કુવા હતા ને, કુવામાં જઈને રાત્રે જઈને ગૌ માંસનો ટુકડો નાખી આવે.
પછી બપોર સુધી બધા પાણી લઈ જાય બધા. પછી બપોરે એક ગામ ભેગું કરે, ચલો કુવામાંથી પેલો ટુકડો કાઢે, જુઓ કે આમાં પડ્યો હતો. પછી બધા ભેગા થઈને નક્કી કરે કોણે કોણે પાણી પીધું, અને જેને જેને પાણી પીધું હોય બધાને એક તરફ કરે, બસ હવે તમે વટ લઈ ગયા, હવે તમે અમારા કામના, હવે તમે ભ્રષ્ટ થઈ ગયા. એને પાદરીએ જોયું કે આ હિન્દુઓને તો આપણા ધર્મમાં ખેંચી લાવવા એ બહુ સરળ કામ છે, એમને ખાલી વટલાવાની જ જરૂર છે, અને આ બહુ જલ્દી વટલાઈ જાય છે, વાત વાતમાં વટલાઈ જાય છે. હા, વ્યાજ ખાવામાં વટલાતા નથી, લાંચ ખાવામાં વટલાતા નથી, એમાં એમ જરાય વટલાતા નથી, બાકી આમ જરાક અડી જાવ તો વટલાઈ જાય છે, પાણી પીવડાવો તો વટલાઈ જાય છે, વાત વાતમાં વટલાઈ જાય છે. એટલે ધર્મ છે એક સમાજની રચના કરે છે, અને સમાજ છે એમાંથી એક શક્તિ ઉત્પન્ન થાય છે, કાં તો અશક્તિ ઉત્પન્ન થાય છે. આપણા ત્યાં પ્રાચીન કાળમાં તમે જોશો તો એક એવો સમાજ ઋષિઓના દ્વારા ઉત્પન્ન થયેલો છે, બહુ શક્તિશાળી છે. બેટી વ્યવહારની ઉદારતા છે, રોટી વ્યવહારની ઉદારતા છે. રામાયણ અને મહાભારતમાં રસોઈના પ્રકરણ આવ્યા છે, બધા તો મારાથી કહેવાશે નહીં, પણ રસોઈના પ્રકરણ આવ્યા છે, અને રસોઈ બનાવનારા બ્રાહ્મણો નથી, શુદ્રો છે. પછી તો બ્રાહ્મણને રોકી દીધો, બ્રાહ્મણ એટલે મહારાજ, મહારાજ એટલે રસોઈયો. મોટા શેઠિયાઓના ત્યાં હોય ને કે મહારાજ ક્યાં ગયા, જરા રોટલી હારી લાવજો, એમ કે બ્રાહ્મણનું કામ રસોઈ બનાવવાનું. અને મહાભારત ને રામાયણમાં આવેલું છે, રસોયા છે, કઈ કઈ રસોઈ બનાવે છે. અને એ જ વાત તમારે અંગ્રેજો પાસેથી જોવાની. અંગ્રેજો ભારતમાં આવ્યા અને એમના ત્યાં જે રસોઈ કરનારો વર્ગ એ કોણ ખબર છે? એમના બબરચી કોણ? બધા હરિજનો, ચમારો. એક અંગ્રેજના ત્યાં તમે જઈને જુઓ તો એનો બબરચી છે, કોઈ ચમાર હશે. ચમારના હાથની રસોઈ ખાય છતાં એ અંગ્રેજને તમે લાંચ ના આપી શકો, એના બંગલે જઈને તમે લાંચ ના આપી શકો. આપણે તો અભળી જઈએ ને, આપણે તો શુદ્ધ હાથની રસોઈ, અને છતાં બેઠા બેઠા કરીએ કે હવે આવો તમારો સોદો પતાવી દઈએ. આજે તો ઓફિસરો એક રમકડા થઈ ગયા છે, તમે પૈસા આપો ને કામ કરાવો. બાકી આમ જુઓ તો ડુંગળી ના ખાય, લસણ ના ખાય, ફલાણાના હાથનું ના ખાય. અમારા એક ઓળખીતા તો એવા છે કે પોતાની પાણીનો શીશો ભેગો જ ફેરવ્યા કરે છે, કોઈના ઘરનું પાણી ના પીવે. પણ નોટો આવતી હોય તો લઈ લેવાની, નોટોમાં વાંધો નહીં, એમાં કંઈ અભડાવાનું નહીં. કેમ? પેલો અંગ્રેજ હતો, આટલા 250 વર્ષ રાજ કર્યા, કેટલી લાંચ લેતા હતા, કેટલી રૂશ્વત લેતા હતા. કોની તાકાત કે એના બંગલે જઈને કોઈ એને લાંચ આપી આવે? એનું મોરલ હતું. જો એ ચમારના હાથની રસોઈ ખાવાથી જો એનું એ અભળી જતો હોય તો એનું મોરલ તૂટવું જોઈએ ને. પણ એક ભ્રમણા ઉભી કરી દીધી, બસ પવિત્ર 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 પવિત્ર, ફલાણા હાથની રસોઈ, ફલાણા હાથની રસોઈ, ફલાણા હાથની રસોઈ. હું કાશીથી આવું, કાશીમાં ભણતો, ગુજરાત આવું એટલે ત્યારે દિલ્હી થઈને આવવું પડતું ફરીને, સીધી ગાડી નથી, એટલે 2-3 દિવસ થઈ જાય. એટલે પટેલોના ત્યાં જવું એટલે મને કહે, મારા 3 દિવસથી તો તમે ખાધું નહીં હોય ને પાણીએ નહીં પીધું હોય, કારણ કે યાત્રા કરે ને ટ્રેનમાં. મેં કહ્યું મેં તો ખાધું છે ને પાણીએ પીધું છે. એટલે તરત જ લોકોના મનો હલકા થયા કે મહારાજ તો કંઈ ગાડીમાં ખાવ છો, ગાડીમાં ખાવ છો. મેં કહું કેમ ગાડીમાં ના ખવાય? ના, કે અમારે ફલાણા મહારાજ હતા, તે અહીં પાણી પીવીને બેસે તે બેસે, ઠેઠ ત્યાં જઈને પાણી પીવે. બસ આનું નામ ધર્મ, બસ આનું નામ. અમારી સાથે ઘણી વાર યાત્રામાં લોકો આવે, એમાં એક બેન, 2 બહેનો એવા મર્યાદી ધર્મ પાડે ને કે આવડું લઈ આવે, સુખડું ને બુખડું ને બધું, એ મહિના સુધી એ જ ખાયા કરે, બીજું કશું ના ખાય. અને પછી એવા ઝાડા થઈ જાય ને એવી માદી પડે. બેક્ટેરિયા જ બેક્ટેરિયા, બેક્ટેરિયા. અરે આ બધું વાસી થઈ ગયું, આ બધું વાસી થઈ ગયું, સડી ગયું છે. પણ કે ના, હું કોઈના હાથનું ના ખાઉં. એના કરતા કીધું ગરમ ગરમ ખાને, દાળ ભાત રોટલી શાક. કોઈના હાથ, તારા હાથ કરતા બીજાનો હાથ હારો છે. તમે એકવાર મનમાં નક્કી, સંત માર્ગ છે, ભક્તિ માર્ગ, એમાં પહેલો એકડો એ છે કે મારા કરતા બધા સારા છે. અને એનાથી ઉલટું થયું, બધા કરતા હું સારો છું, બસ મર્યા. આ મગજમાં આ ઠસાવામાં આવ્યું, બધા કરતા તું સારો છે, બધા કરતા હું સારો છું, એટલે હું કોઈનું પાણી ના. એટલે વિવેકાનંદે લખ્યું, કહ્યું કે હિન્દુ ધર્મ આજે પાણીયારામાં અને રસોડામાં કેદ થઈ ગયો છે. બસ પાણીયારું ને રસોડું સાચવો એટલે ધર્મ સચવાઈ ગયો, બાકી બધાને જેમ કરવું હોય એમ કરે. ત્યારે
ધર્મ છે એક સમાજની રચના કરતો હોય છે. અને સમાજ કેવી રીતે થતો હોય છે? માનો કે આ દેશની અંદર આ ગોરા માણસો છે. હું ઘણી વાર પૂછું કે તમારે ત્યાં વર્ણ છે, કોઈ જ્ઞાતિ પ્રથા છે? તો કે ના, પૈસાદાર ને ગરીબ એવો ભેદ છે, બાકી એવું નથી કે કોઈ બીજો ભેદ હોય. અહીંયા સુથારી કામ છે, પણ સુથારની કોઈ જ્ઞાતિ નથી. કાર્પેન્ટર કહેવાય, પણ મારો છોકરો કાર્પેન્ટર થાય, તમારોય થાય, પણ કાર્પેન્ટરની કોઈ જ્ઞાતિ નથી, કડિયાની કોઈ જ્ઞાતિ નથી, લુહારની કોઈ જ્ઞાતિ નથી. લુહારી કામ ગયું. બાર્બરની કોઈ જ્ઞાતિ નથી. અહીં તો કોલેજમાં પાસ થયા પછી બાર્બર થવાય, એમને એમ ના થવાય. અને એક ભાઈ પ્રોફેસર હોય, બીજો બાર્બર હોય, સાંજે ક્લબમાં ભેગા થાય અને પેલો ગૌરવપૂર્વક કહે કે હું તો બાર્બર છું. હવે આપણા ત્યાં કોઈ બાર્બર હોય તો ગૌરવપૂર્વક કહી શકે ખરો? હે, અરે બીજાની વાત જવા દો. માનો કે હું જ મારું છે, મને લોકો પહેલા પૂછતા કે મહારાજ તમારું દૂધ કયું? જાણવાની ઈચ્છા થાય ને, ઘણાને ખબર જ નહીં. એટલે હું કહું આંકડાનું. એટલે હવે બાવા થયા, હવે તો પીછો છોડો, હવે અમારા દૂધને તમારે શું કરવું? પણ ના, પાછળ પડી જાય. મહારાજ તમારું દૂધ કયું? હું કહું આંકડાનું. લો આજો. પછી ખબર પડી કે મહારાજ તો બ્રાહ્મણ છે, ફલાણા ગામના છે. પછી પાછા એના એ જ કે ના, વિદ્યા તો બ્રાહ્મણની, એમ કે આવી વિદ્યા બીજા કોઈના પાસે ના હોય. પાછો સ્વીકાર કરે એમ કે આવી વિદ્યા કે બીજા કોઈના પાસે ના હોય. હવે આ તો સારું થયું, ભગવાને મને બ્રાહ્મણના ઘરે જન્મ આપ્યો અને આટલી હિંમતથી કે હું બધું બોલી શકું છું. પણ કદાચ હું વાળંદના ઘેર જન્મ્યો હોત તો, કદાચ હું મોચીના ઘેર જન્મ્યો હોત તો, કદાચ હું વાઘરીના ઘેર જન્મ્યો હોત તો પછી મારે આખી જિંદગી છુપાવવું પડત, આખી જિંદગી. અને જો જરાક વાત લીક થઈ જાય કે આ મહારાજ તો વાળંદ છે, તારે કે મારું હાડું ગાંજુ એમ કે મારી તો ક્રેડિટ ધૂળ થોડી છે, કોડીની કિંમત. ભલે જ્ઞાન આનો હોય, યોગ્યતા આની હોય, લાયકાત આની આવત, પણ આ લાયકાત કામ ના આવત. કેમ? કારણ કે સમાજ એવો રચ્યો છે, સમાજ એવો રચ્યો છે. અહીંયા આવો સમાજ નથી. તમને ખબર હોય કે ન હોય, વોશિંગ્ટન છે ને, અહીંનો પહેલો રાષ્ટ્રપતિ કડિયો હતો, મિશન હતો. ક્રુશ્ચેવ ભરવાડ હતો. અને હિટલર છે એ સુથારનો દીકરો હતો, ઓસ્ટ્રિયાના લિંજનો સુથારનો છોકરો હતો. અને વિલી બ્રાન્ડ છે એ વેશ્યાનો છોકરો હતો. અને આ ક્લિન્ટન છે એ 5મા લગ્ન પછી અને માતાએ 5 લગ્ન કર્યા, છતાં અહીં રાષ્ટ્રપતિ છે. અને આપણા ત્યાં તો આ બહેનો ભેગા થાય ને એટલે હાથ પેઢી તપાસ કરે. હાથ પહેલું કામ આ કરવાનું, પહેલું કામ આ તમે કયા, તમારું કયું, તમારું કયું, તમારું કયું, બધું. અરે એ બધું. અને એમાંથી સાર એટલો જ નીકળે કે આ હલકા માણસો છે, આ હલકા માણસો છે. આપણે પ્રયત્ન શું કર્યો કે આપણે બીજાને હલકા બનાવવાનો પ્રયત્ન કર્યો. એટલે તમારે જોવું જોઈએ તો ભારતમાં દરેક જ્ઞાતિના 2 નામ. તમે તમારી જ્ઞાતિનું બીજું નામ સમજી જજો. એક માનવાચી અને એક અપમાનવાચી. દરેકના, વાણિયા હોય કે બ્રાહ્મણ હોય કે પટેલ હોય કે ફલાણા હોય કે ફલાણા હોય, દરેકના 2 નામ ધુતકારીને જ બોલાવાના. અને એમાંથી કયો સમાજ ઉભો થયો? ટુકડાવાળો સમાજ. ખંડિત 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 ટુકડાવાળો સમાજ. અને ટુકડાવાળો સમાજ અહીંયા પણ, હું લંડનમાં પહેલી વાર આવ્યો ત્યારે 5 મંડળો હતા. અને 5 વર્ષ પછી બીજી વાર આવ્યો તો 267 મંડળો થયો. 267. ઓહો, મેં કહું વસ્તી વધી ગઈ શું? કે ના, વસ્તી તો એની એ જ છે, પણ આ 5માંથી 267. અને નવરાત્રી માટે બધા દાવો કરે કે અમે સાચા છીએ, અમને હોલ મળવો જોઈએ. અંગ્રેજો હસે કે આ મૂર્ખાઓ જુઓ, અહીં પરદેશમાં આવ્યા છે અને તોય અંદર અંદર કે નહીં, એ સમાજ ખોટો છે, અમારો સમાજ સાચો છે. એટલે આ ગોરા લોકો સમજે કે બરાબર છે. કુંભ મેળામાં આજે 2.5 કરોડથી 4 કરોડ માણસો ભેગા થાય છે. કેટલા? 2.5 કરોડથી 4 કરોડ માણસો ઇલાહાબાદના કુંભમાં. પહેલા ઓછા થતા, 40-50 લાખ. પણ અંગ્રેજ ઓફિસરે જોયું કે આ 50 લાખનું ટોળું જો એક આંગળી આપણને મારે ને તો આપણે મરી જઈએ. ભારતમાં રાજ ના કરી શકાય. આ મેળા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. ઘોડા ઉપર ઉભેલો વ્યવસ્થા કરે મેળાનો ઇન્ચાર્જ, એના મગજમાં આવા વિચારો આવ્યા. પણ બીજી ક્ષણે હસવા માંડ્યો. એ જોયું કે ના ના ના, કઈ વાંધો નથી, કારણ કે પ્રત્યેક માણસ સેપરેટ છે.
પ્રત્યેક માણસના હાથમાં પોતિયું છે. હર ગંગે કરતો જાય છે ને બીજાને કોણીઓ મારતો જાય છે. અને એને એક જ ઈચ્છા છે કે હું વહેલામાં વહેલી ડૂબકી મારું અને વહેલામાં વહેલો ગંગા નહીને પાર આવી જાઉં. બસ બાકી કોઈ લપસે, કોઈ પડે, કોઈ મરે, કોઈ જીવે, જેનું જે થવું હોય એ થાય. અહીંયા એક માણસ સેપરેટ છે. કોઈ યુનિટી નથી, કોઈ વ્યવસ્થા નથી, કોઈ સમાજ નથી. અને એટલે આ 50 લાખની જગ્યાએ 50 કરોડ ભેગા થાય તો અમે લીલા લહેરથી રાજ કરશું, કઈ વાંધો આવવાનો. ઉલટાના અમે જશું તો આ લોકો રોકશે કે ના હો, તમે ના જશો, તમે રાજ કરો. કારણ કે તમે નહીં હોય તો આ અમારો રાજ કરશે ને અમારો ના જોઈએ, તમે કરો રાજ. સજ્જનો, આપણે જો સમાજનો વિચાર નહીં કરીએ અને સમાજનું રૂપ નહીં સુધારીએ તો તમારા પ્રશ્નો બગડવાના છે. ઉપરથી બ્રહ્મા આવે તોય સુધારવાના નથી. અને આવનારા દિવસો ઘણા ભૂંડા દિવસો આવવાના છે. ડોલર તમે કમાશો પણ છોકરા તમે ખોઈ બેસશો. અને છોકરા દુશ્મનોના હાથમાં જશે, વિરોધીઓના હાથમાં જશે અને તમે જોતા રહી જશો. ત્યારે તમને એમ થશે કે હવે આ ડોલરને ચૂલામાં નાખવા શું કરવું, હવે ખરો થપ્યો, હવે કરવું શું આને? હજુ એનો ઉપાય છે. અને ઉપાય શું છે? સમાજને બદલો, સમાજનું કાઠું બદલો, સમાજનું રૂપ બદલો. ને સમાજનું રૂપ બદલવું હોય તો ધર્મનું રૂપ બદલો. ધર્મને એટલો બ્રોડ કરો, એટલો વિશાળ કરો, એટલો વિશાળ કરો કે તમારો ધર્મ બધાને સ્વીકાર કરે. અને તમે સ્વીકાર કર્યો છે. અહીંયા શકો આવ્યા, આપણે પોળા હાથ કરીને એમને સ્વીકારી લીધા. શકો ભળી ગયા. ક્યાં છે શકો હિન્દુસ્તાનમાં? હજારો શકો આવ્યા, સિથિયનો આવ્યા, હુણો આવ્યા, આપણે પોળા હાથ કરીને બધાને સ્વીકારી લીધા. આજે બધા ભળી ગયા. ખબર નહીં તમારામાં કોણ શક હશે, કોણ હુણ હશે, કોણ સિથિયન હશે, કોનું મિક્સ બ્લડ હશે. બધા ભળી ગયા, ઓતપ્રોત લુપ્ત થઈ. બધા પારસીઓ આવ્યા, આપણે આવ્યો, આવો તમે આવો, તમારા માટે તૈયાર છે. પણ પછી આપણે સંકુચિત થયા. બસ પછી કોઈને સ્વીકારવાનું નહીં. અને સ્વીકારવાનું નહીં એટલે પછી આપણી દુર્દશા શરૂ થઈ. મારી દૃષ્ટિએ સમાજના 4 રૂપ છે. યાદ રાખવા હોય તો રાખજો. ગટર જેવો સમાજ, તળાવ જેવો સમાજ, નદી જેવો સમાજ અને સમુદ્ર જેવો સમાજ. ગટર એટલે શું? બધી ગંદકી એક ખાબોચિયામાં, એક ખાડામાં ભેગી થઈ છે અને બેક્ટેરિયા ખદબદ એના કિનારે જવાની ઈચ્છા નથી થતી, એમાં આચમન કરવાની ઈચ્છા નથી થતી, એમાં નાવાની ઈચ્છા નથી થતી. કેટલાક સમાજો ગટર જેવા ગંધાતા હોય છે. કોણ? કયા બેક્ટેરિયા? રૂઢિઓના બેક્ટેરિયા, કુરિવાજોના બેક્ટેરિયા એમાં ખદબદ થતા હોય છે. અને એના કારણે આખો સમાજ છે એ દુર્ગંધ મારતો સમાજ છે. કેવી રીતે માપશો? તમારા સમાજમાં કુરૂઢિઓ છે અને કુરૂઢિઓનું શું પરિણામ છે? મોટી ઉંમર થાય તો દીકરી પરણાવી ન શકાય. સ્ત્રીઓ વિધવા હોય, ત્યક્તા હોય, એને સતી કરી નાખવાની હોય, એને દેવદાસી કરી નાખવાની હોય. છોકરી એક પાપ છે એમ સમજીને એને દૂધ પીતી કરી નાખવાની હોય. એના ગળા ઉપર ખાટલાનો પાયો મૂકી દેવાનો હોય. છોકરી જન્મી. હમણાં અમારે આણંદમાં 2 વર્ષ ઉપર એક સ્ત્રીને 4 છોકરા, એટલે પહેલી પ્રસૂતિમાં છોકરી થઈ, બીજી પ્રસૂતિમાં છોકરી થઈ, ત્રીજી પ્રસૂતિમાં છોકરી થઈ, ચોથી પ્રસૂતિમાં ત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલી. એની સાસુ એને જોવા ગઈ અને પગથિયા ઉપર નર્સે જવાબ આપ્યો કે છોકરી આવી છે. એ ત્યાંથી જ પાછી વળી ગઈ અને કહી દીધું કે એને કહેજે કે એના પિયરમાં જાય, અમારે એની જરૂર નથી. હવે તારે છોકરો જોઈએ છે તો એને છોકરો જોઈએ છે. એના હાથની વાત છે. એ પોતે જ તારા કરતા વધારે ચિંતામાં છે કે મારે છોકરો નહીં થાય તો મારું સ્થાન શું હશે મારા ઘરમાં, મારા પતિ આગળ. હવે ચોથી છોકરી થઈ, કહી દીધું કે તારા પિયર જજે. કારણ કે સમાજ છે એ છોકરો જન્મે તો થાળીઓ વગાડે છે અને છોકરી જન્મે તો બધા રડવા બેસે જાણે. અને દુનિયાને જેટલી પુરુષની જરૂર છે એટલી સ્ત્રીઓની જરૂર છે. કોઈ વિચાર છે આ બધી ના હોય, સ્ત્રીઓ ના હોય તો તમે બધા અમારી જમાતમાં આવી જાઓ. પછી દુનિયાને એટલી જ જરૂર છે અને એટલી જ જરૂર હોવા છતાં પણ વેલ્યુમાં ભેદ, બેયની વેલ્યુમાં ભેદ. ખુશ થઈ જાય દીકરો આવ્યો, દીકરો આવ્યો, અરે દીકરો આવ્યો ભલે આવ્યો,
અને પેલી કે દીકરી આ એ ઠીક, હવે એ તો ભગવાનને ગમ્યું એ ખરું. હરી તો મરી જાય ત્યારે એવું બોલાય. કોઈ માણસ મરી ગયું હોય ત્યારે કહેવાય કે ભગવાનને ગમ્યું. એ આમાં ઘરમાં કન્યા રત્ન આવ્યું છે પણ ચહેરા ઉતરી જાય બધાના, કોઈ થાળી બાળી ના વગાડે. અને નવાઈ એ પાછી અમારે પટેલોમાં છે ને ભેંસો રાખે, એમાં જો પાડી આવે તો રાજી થાય ને પાડો આવે તો ખુશ ખુશ થઈ જાય કે હા પાડી આવી, એમ કે પાડી. અને પાડો આવે અને પાડો બિચારો જીવે જ નહીં. મને કે આ પાડાનું આયુષ્ય ના, અરે ખવડાવો તો જીવે ને, એને રીબાઈ મારી નાખે. હવે મેં કહ્યું જો અહીંયા તમને પાડી ગમતી હોય તો અહીં પાડી કેમ નથી ગમતી? અહીં પાડો ગમે છે. અને એમાંથી શું થયું ખબર છે? એમાંથી કન્યાના બાપને હંમેશા નીચું જોવાનું. તમે દીકરીના બાપ છો ને, બસ મોટા અપરાધી. એમાં 2, 3, 4 દીકરીઓ 5 દીકરીઓના બાપ એટલે તમારે તો જાણે કાયમ નીચું જ જોઈને બેસી રહેવાનું. કારણ કે જમાઈ રાજો ફૂંફાડા જ મારતા હોય, સ્કૂટર લઈને આવજે, ફ્રીજ લઈને આવજે, ફલાણું લઈને આવજે. એટલે આ એમના માટે આ દબાયેલો ને દબાયેલો. અમારે ત્યાં સંસ્કૃતમાં સુક્તિ છે, પુત્રીતિ જાતા મહતી ચિંતા કસ્મૈ પ્રદેતિ મહાન વિતર્ક દત્વા સુખમ પ્રાપ્સ્યતિ વા ન વેતિ. ઘરમાં દીકરીનો જન્મ થયો, એક ચિંતાનો જન્મ થયો. આપણે ગુજરાતીમાં કન્યાઓને સાપના ભારા કહે છે. સાપના ભારા સમજ્યા તમે? લાકડાના નહીં, લાકડાના હોય ને તો બહુ તો કાંટા વાગે, પણ સાપના ભારા ક્યારે ડંખ દે, ઉપાડનારને ક્યારે ડંખ દે કઈ કહી ન શકાય. અને ડંખ દે તો ઉપાડનારો ઝેર થઈને મરી જાય. એટલે એને હંમેશા ફફડાટ રહે, ચિંતા રહે, શું થશે શું થશે શું થશે. કસ્મૈ પ્રદેતિ મહાન વિતર્ક, કોને આપું? મારે મારી દીકરી સારામાં સારા ઘરમાં આપવી છે, પણ સારા ઘરવાળા સોનું માગે છે. એ દીકરી નથી જોતા, એ તોલા જુએ છે. કેટલા તોલા છે? અને તોલા છે નહીં, ક્યાંથી લાવવા એ તોલા? હવે શું કરશું? એટલે કેટલીક વાર એવું થાય કે કાગડાની કોટે કોયલ બંધાઈ જાય. હોય કાગડો પણ ગ્રીન કાર્ડ હોય, શું કરે હવે? ગ્રીન કાર્ડ હોય. અને ખરેખર હંસ જેવો છોકરો હોય, હંસ જેવો, પણ કે એને શું, એને આપીને શું કરશું? એ તો શું, એના પાસે શું છે? અરે હંસ જેવો છે, પૈસો તો આજ છે ને કાલ નથી, કાલ પૈસો પેદા કરશે. મારે આશ્રમની બાજુમાં એક ગરીબ માણસ રહે, થાવ ગરીબ, ટીબી થઈ ગયેલો ડોહો, વૃદ્ધ ખખડી ગયેલો. અને એક દિવસ આવ્યો, એ ડરતો આમ ધ્રુજતો આટલું એક કાગળિયું લઈને આવ્યો. એને આના છોકરાની નોટબુકમાંથી કાગળ ફડાવીને પેન્સિલથી લખેલું. મેં કહ્યું આ શું છે? મને કે આ કંકોત્રી છે. શુંની કંકોત્રી? મને કે બાપુ કે મરતા મરતા આ જીવલીના હાથ પીડા કરું તો મને શાંતિ. જીવલી એમની છોકરી. મેં કહ્યું જીવલીની ઉંમર કેટલી છે? તો કે 11 વર્ષ છે, આ 12મું બેસ છે. મેં કહ્યું બહુ નાની ઉંમર કહેવાય, અત્યારથી પરણાવાતી હશે? કે ના, અમારે તો બહુ મોટી ના કરાય ને હું મારા શરીરનો ભરોસો નહીં, કાલ મરી જાઉં એટલે મારે આ જીવલીના હાથ પીડા કરી દેવા છે. તો મેં કહું મોંઘવારી છે, ખર્ચો કેટલો થશે? મને કે બાપુ મોંઘવારી તો બહુ છે, અને નહીં તો 350 રૂપિયા ખર્ચો થશે. એમ કે 300-350 ખર્ચો થશે, થોડીક મદદની અપેક્ષા ખરી. અને જીવલી પરણી ગઈ. એ જીવલી છે એ મહિનામાં પરણી ગઈ. હવે એક બીજા પટેલ બહુ પૈસાદાર, કોઈ વાર આશ્રમમાં આવે તો નિશાસો નાખીને બેઠા. અરે મેં કહ્યું તમે કઈ દુઃખી લાગો છો, આટલો મોટો નિશાસો નાખો? મને કે 5000નું પેટ્રોલ બાળ્યું. હું 4 ધામની યાત્રા કરવા ગયા હતા કીધું. ના રે ના, કે શું યાત્રા કરીએ? ત્યારે ક્યાં શામાં બાળ્યું 5000નું પેટ્રોલ? મને કે મૂર્તિઓ ખોડું છું પણ કોઈ મૂર્તિઓ મળતો, આ ગામ ફરવા માટે આ પેટ્રોલ બાળું છું. તો મેં કહ્યું કેટલો ખર્ચો કરવાના છો? મને કે 60 તોલા સોનું આપવાનો છે. આ તો 15 વર્ષ ઉપરની વાત કરું છું. અને ₹1,00,000 રોકડા આપવાનો છો, અને ₹1,00,000 જમણવારમાં ખર્ચો થશે, એટલે 3-4 લાખ રૂપિયા તો સહેજે થઈ જશે. તો મેં કહું મૂર્તિઓ હું ખોડી આપું? અરે કે તો ભગવાન મળ્યા. આ ઘણા લોકો એવું સમજે છે કે આ મહારાજના હાથમાં બધું છે.
અમારી દુકાન ચલાવી આપે, અમારો મૃત્યુ ખોળી આપે, અમારે છોકરા ના થતા હોય તો સંતાન પાછા થાય, છોકરીઓ થતી હોય તો છોકરા થાય, જેટલું હોય એટલું બધું મહારાજ પાસે. અને અમારી પાસે કશું નહીં, ખાવાનું બીજાના ઘરે રોજ રોજ જમવાનું બીજાના ઘરે, પણ તોય લોકોના મગજમાં અમે એવું ઠાંસીને ભરી દીધેલું. એટલે હદ સુધી કે કોઈનો છોકરો પરીક્ષામાં પાસ થાય ને તોય અમારી કૃપાથી થાય, તોય અમારી કૃપાથી થાય. એટલે તું ભણ તો પાસ થઈશ, ના કે મહારાજ આશીર્વાદ આપો ને. આવું થયેલું એટલે હું તમને કહું છું. એક જગ્યાએ જમવા ગયો, હવે શેઠ તો એની દુકાને, શેઠાણી ઘરમાં, એ રસોઈ કરતા કરતા મને બેસાડ્યો ને આવ્યા. મને કે સારું મહારાજ આવ્યો, સારું સારું. પછી છોકરાને બોલાય, અહીંયા આવ્યો કે અહીંયા મારે બાપજીને પગે લાગે. આ છોકરું પેલું ટટ્ટુની માફક પાછળ જાય ને પેલું આમ ધકેલે, એને પગે લાગવું નથી ને આને પગે લગાડવી છે. આમ માથું પકડીને લઈ આવી મારી પાસે, લાગ પગે લાગ. મેં કહ્યું રહેવા દે, બસ ઉભા બહુ થઈ ગયું. ના કે મહારાજ આના માથા ઉપર હાથ મૂકો ને આશીર્વાદ આપો એમ કે. મેં કહ્યું હમણાં સ્ટોકમાં નથી ભાઈ, હમણાં ના 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 કે આશીર્વાદ આપવો જ પડશે. મને કે મહારાજ એવો આશીર્વાદ આપો કે SSC ની પરીક્ષામાં 10માં 1 નંબર આવે એવો એનો આશીર્વાદ આપો. મેં કહ્યું એ તો મને કે 4 વર્ષથી ફેલ થાય છે, 4 વર્ષથી ફેલ થાય છે, તો એવો આશીર્વાદ આપો કે 10માં એનો નંબર આવે. તો મેં કહ્યું બેન તમે ટ્યુશન નહીં રાખતા હો? ના કે 2,500 રૂપિયાના ટ્યુશન રાખીએ દર વર્ષે, તોય ફેલ થાય છે. તો મેં કહ્યું બેન પેલા માસ્તરને 2,500 રૂપિયાનું ટ્યુશન આપ્યું ને તોય ફેલ થાય છે, અને મને 1 ટંક જમાડીને તમારે 10માં પહેલો નંબર લાવવો છે? મારું શોષણ કરવું છે? મારા આશીર્વાદની એટલી કિંમત કે તમે 1 ટંક જમાડો ને તમારો છોકરો 10માં પહેલો? મેં કહ્યું બેન ભલી થા, આ છોકરાને SSC ભણાવવાનું બંધ કર, એને હીરા ઘસવા મોકલી દે. આ ડબ્બાનું કામ કોલેજનું નથી ને તો કોલેજ બગાડશે આ પાછું. કેવું ભૂત મગજમાં ભરી દીધું છે કે તમારી એક વસ્તુ અમારા આશીર્વાદથી થાય. છોકરું પાસ થાય તો એ આશીર્વાદથી, છોકરું માદું થાય ને હાજુ થઈ જાય તો એ આશીર્વાદથી હાજુ થાય. એટલે હદ સુધી કે અમારે બાજુમાં એક ગામ, અને ગામમાં મારે જવાનું થયું કંઈક પ્રવચન પ્રસંગવશ. પછી એક ભાઈની આગ્રહ હતો, તેના ઘરમાં પધરામણીમાં ગયા તો મેં આમ ફોટો જોયો, ચિત્ર, એક 18, 20, 22 વર્ષના છોકરાનું ચિત્ર જોયું તો મને કંઈક વહેમ પડ્યો. મેં કહ્યું આ કયા છોકરાનું, કોનું ચિત્ર છે? એ પેલો રડવા માંડ્યો. મને કે બાપુ ગયા વર્ષે હડકાયું કૂતરું કરડ્યું ને હડકવામાં એ મરી ગયો. એમ કે એને 3 દિવસ સુધી હડકવા હાલ્યો અને સાંકળે બાંધી રાખેલો. એમ કે દીવો ના જોઈ શકે, લાઇટ ના, પાણી ના જોઈ શકે, બહુ દુઃખી થયો, મરી ગયો. એમ કે પણ કે કઈ વાંધો નહીં, અમારા ગુરુએ કહ્યું છે કે તમે ચિંતા ના કરો, એ ધામમાં ગયો છે, એટલે અમને શાંતિ છે. અને મારા મનની અંદર એક બહુ મોટો નિશાસો છે કે આ કોઈ ઉપાય નથી. કાલે આ હડકાયા કૂતરા બીજાને કરશે, ત્રીજાને કરશે. જો ગુરુ હોય તો એને એમ કહેવું જોઈએ કે ગામમાં જેટલા હડકાયા કૂતરા હોય એટલે સાફ કરો, ત્યાં કે બીજાના કોઈનું નખો જ ના જાય. પણ એને કોણીએ ગોળ ચોંટાડી દીધો, કઈ હવે બધે ઉપર ધામમાં ગયો. અરે ઉપર ધામમાં ગયો, પણ અહીં શું થયું છે? અહીંનો પ્રશ્ન ઉકેલાય છે કોઈ? મને કે હવે અમને શાંતિ છે, એની સદગતિ થઈ ગઈ છે. કોઈ દિવસ આવી સદગતિ ના થાય. તમારે અહીંના પ્રશ્ન ઉકેલવાના છે. અહીંયા કેમ અડકાયા કૂતરા નથી કરતા? કેમ કોઈ છૂટું કૂતરું ફરતું નથી? અને કોઈ છૂટું ફરતું હોય તો કેમ એનો ઉપાય થાય છે? અને કોઈ જરાક કોઈ કૂતરું કોઈને કડી જાય તો કેમ એનો રસ્તો નીકળે છે? આપણે નહીં. આપણે તો એક જ વાત છે, અડકાયા કૂતરા જીવે, મચ્છરો જીવે, માકડો જીવે, ઉંદરડા જીવે, બધા જીવે. કઈડો બધા ભેગા થઈને કઈડો. અમે બધા પરલોકમાં ઊંચે જવાના છીએ, પરલોકમાં ઊંચે જવાના છીએ. અહીંના પ્રશ્નો ઉકેલવા નથી. એટલે 4 પ્રકારના સમાજ છે. મેં કહ્યું કે હું તમને તમારી દીકરીને પરણાવી દઉં. હા, તમે 4 લાખ રૂપિયા ખર્ચવાના છો તો તમારી જ્ઞાતિના, તમારા ગોળના એક ગરીબ પણ ભણેલા ગણેલા સારા છોકરાને તમારી કન્યા પરણાવો, અને એને 4 લાખ રૂપિયા આપીને દુકાન કરાવો, ખડી કરાવો, ધંધો કરાવો, એ ઉભો થઈ જશે. મને કે મારું નાક જ કપાવા આવ્યા છો ને, કે ગરીબને મારી દીકરી આપું તો મારું નાક શું રહે? મેં કહ્યું ના રહે તો ભાઈ. મેં પૂછ્યું પણ તમારી દીકરીની ઉંમર કેટલી છે?
મને કે 28 થઈએ છે પણ 22 કરીએ છીએ એમ કે થઈ છે તો 28. અને તમને નવાઈ લાગશે, પેલી જીવલી છે ને એ 12 વર્ષે પરણી ગઈ અને આ 4 લાખ વાળી દીકરી છે 36 વર્ષ સુધી કુંવારી રહી. 28 ની જગ્યાએ 36 પહોંચી અને 36 કીધું હવે 22 કરો ને તો સાચી 22 બનાવો. પછી 36 પેલી જીવલી જયારે 36 પહોંચીને ત્યારે 5 છોકરાની માં થઈ હતી, એની બીજી પેઢી તૈયાર થઈ હતી. હવે આ 36 વર્ષે જયારે તમે ગમે તેમ કરીને હવે જ્યાં જેવું મળે ગમે તેવું મળે લાકડે માકડું વળગાડી દો. અને એક બીજી વાત હું તમને કહું છું, બાળ લગ્નનો હું વિરોધી છું. બાળ લગ્ન ન થવા જોઈએ, નથી થતા હવે તો. પણ એની સાથે સાથે એ પણ કહું છું કે બહુ મોટી ઉંમર વીતી ગયા પછી જે લગ્નો થાય છે એ નિષ્ફળ જતા હોય છે. એની એક ખેતરમાં એક વરાપ આવતો હોય છે ને એ ટાઈમે બધું વાવવાનું હોય. હવે 35, 40, 45 મોટી ઉંમર થઈ ગઈ, હવે સેટ નહીં થઈ શકે, એ કોઈની સાથે મેચ નહીં થઈ શકે. આટલા વર્ષ સુધી સ્વતંત્રતા ભોગવી હોય અને પછી કોઈની પત્ની નહીં થઈ શકે. આ બધું અનનેચરલ છે. પણ અનનેચરલ થાય છે કેમ? કારણ કે ખાનદાન છીએ, હોનાવાળા છીએ, ચાંદીવાળા છીએ, રૂપિયાવાળા છીએ. અને આ 36 વર્ષની ઉંમર સુધી આ છોકરી કુંવારી ને કુંવારી, એ તો સારું છે કે તમારી મર્યાદામાં રહી. પછી મર્યાદામાં ના રહે તો ક્યાં સુધી મર્યાદામાં રહે? આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે 3 વાર ઋતુકાળ આવ્યો હોય, 3 વાર, અને જો એનો બાપ એના લગ્ન ન કરે તો કન્યાને સ્વતંત્રતા છે. પછી એ કન્યાના ઉપર એના બાપનો કોઈ અધિકાર નથી રહેતો. આવું લખેલું છે મનુએ. સમાજ ગટર જેવો છે, ગંધાતો સમાજ છે. કેમ? કારણ કે એટલે કુરૂઢીઓ, એટલા કુરિવાજો છે કે કુરિવાજોના કારણે પ્રજા મરી રહી છે. એક બીજા પટેલ આયા બાજુના ગામના, એ બિચારા બહુ દુઃખી. મેં કહ્યું કેમ, શું છે? મને કે ભાઈ સાહેબ તમે તો ગંગ નાયા. મેં કહું આવો ને તમને નવડાવીએ. મને કે અમે તો હવે શું નાવાના હતા. પણ કીધું શું થયું? શું? કે 8 દિવસ પહેલા મારી દીકરીને પરણવા માટે જાન આવી. જાન આવી, ભાગોળે ઊભી રહી. અમે બધા પૂંખવા તૈયાર થયા. તમને પૂંખવાને જાય ને, એટલે પેલા મૂર્તિએ ના પાડી દીધી કે મારે પૂંખાવું નથી. કેમ? કે તમારી દીકરી કાળી છે એમ કે. હવે અહીંયા આવીને હવે કાળી છે, 5000 વધારે આપો તો પૈણું એમ તો દોડી થઈ જાય. મહારાજ હું ગરીબ મધ્યમ વર્ગનો માણસ જેમ તેમ કરીને બધું ભેગું કરેલું. હવે અત્યારે આ ટાઈમે હું 5000 લાવું ક્યાંથી? આ મૂર્તિઓ રૂસાઈને બેઠો, 5000 આપો. એનો બાપે પાછો એમાં સંમત, આમ બધું ચડાવે બધા. હો, રાતના 11 વાગ્યા સુધી આ ઘર પેલું ઘર, આ ઘર પેલું ઘર, કંઈથી 500 લાવ્યો, કંઈથી 1000 લાવ્યો, કંઈથી આ લાવ્યો, કંઈથી આ લાવ્યો, અને 5000 ભેગા કરીને માંડ આપ્યા. ત્યારે આ છોકરીને પરણાવી. તમે કોઈ ના આપ્યા હોત ને પાછો કાઢ્યો હોત તો કે મારી દીકરીનું શું થાય? પછી ફરીથી થાય નહીં. કયો સમાજ કહેશો આને? તમે કઈ જાતનો સમાજ કહેશો? તમે એનું ગૌરવ લો છો? આ એક બીજો બનેલો ઘટના તમને કહું છું. મૃત્યુ આવ્યો અને પૂંખાવાના ટાઈમે જેને ના પાડી દીધી હું નહીં પૂંખાવું. મેં કન્યાનું મોઢું જોયું નથી. કન્યા કેવી છે તું પેલા જોઈ લેવું હતું ને. પણ ના, એમ કે હવે કન્યા પાસે વાત આવી અને કન્યાએ કહ્યું ભલે એને મોઢું જોવું હોય તો એક રૂમમાં અમને બેસાડો ને એને બોલાવો. એટલે પેલો મૃત્યુ છે એ આવ્યો. કન્યા એક રૂમમાં બેઠેલી, મૃત્યુ આવ્યો, બેઠા, મોઢું જોયું. એને ધાર્યા કરતા બહુ રૂપાળી નીકળી. હા બરાબર બરાબર, એમ કે બરાબર. ખુશ ખુશ થઈ ગયા. પછી પેલી કન્યા છે ને ઊભી થઈને એક તમાચો માર્યો, સડાક દઈને, નીકળ બાયલા. જીવનના પહેલા દિવસે પહેલા પગથિયે તું મારી આબરૂ લેવા બેઠો. હું તારું માણસ થવાની હતી અને આ તો સારું થયું કે હું પાસ પડીને, પાસ ના પડી હોત તો મારી શું દશા થાત? હવે મારે તને નથી પડ્યું, નીકળ અહીંથી, બહાર નીકળ. આને એવી રણચંડી થઈ ગઈ ને પેલો તો ડઘાઈ જ ગયો. અને ગામના છોકરાઓને ખબર પડી કે કન્યાએ તમાચો માર્યો છે ને એને બહાર કાઢ્યો છે. ગામના છોકરા પછી તો ફોર્મમાં આવી ગયા. તે પેલા ઘોડાના નાના ભાઈને લઈ આવ્યા. ઘોડાના નાનો ભાઈ સમજ્યા, એના ઉપર બેસાડ્યો કે એમને એમ નહીં જવા દે તને.
કોઈ આ છોકરી કોઈ રમકડું છે કે તમે જયારે જુઓ ત્યારે ગાજર બુડાની માફક એને તોડી નાખો? આ તો સારું થયું પાસ પડી, ના પાસ પડી હોત તો મારા બાપે કેટલો ખર્ચો કર્યો હોય, કેટલો માંડવો, કેટલું જમણવાર, એ બધું કર્યું હોય ને તું બસ નાપાસ કરીને ચાલતો થઈ જાય. એક સમાજ ગટર જેવો હોય, ગંધાતો, દુર્ગંધ મારતો, એમાં એટલી કુરૂઢીઓ હોય, એની છોકરીઓ કુંવારી ફરતી હોય, એની વિધવાઓ રખડતી હોય, એની ત્યક્તાઓ કેટલી હોય, કેટલી દેવદાસીઓ બનાવી હોય, કેટલીને દૂધ પીતી કરી નાખી હોય, કેટલા છોકરા કુંવારા ફરતા હોય. અને અત્યારે દેશમાં એ જ થયું છે. અમારે ચડોતરમાં ગ્રીન કાર્ડ વાળા બધા પરણી જાય ને રેશન કાર્ડ વાળા રહી જાય છે બધા. રેશન કાર્ડ એટલે કોઈ વેલ્યુ જ નહીં. હવે આ રેશન કાર્ડ વાળાને પરણાવવા કેવી રીતે? એ 25, 30, 35 વર્ષના બધા ફરે છે બધા એમને. એટલે એ બધા ગ્રીન કાર્ડ માટે પડાપડી કરે છે. કઈ કરતા ગ્રીન કાર્ડ મળે. આ બરાબર નથી. સમાજ છે એ કુદરતની સાથે ચાલે. ઉત્તર ગુજરાતમાં જાઓ, કડવા પટ્ટેદારનો સમાજ છે, એવા કોઈ દૂષણ નહીં, કોઈ પેટર્ન નહીં લેવાનું, કોઈ દબાણ નહીં, કોઈ કશું નહીં, કંકુ ને કન્યા, કોઈ બીજી લેવડ દેવડ નહીં, કોઈ સતાવાનું નહીં, કોઈ કશું જ નહીં. એ સમાજ છે. અને આ એ સમાજ છે. તમે દેસાઈ સુરત જિલ્લા તરફ અનાવિલ બ્રાહ્મણોમાં જાઓ, આ જ કુરિવાજ એમાં. તમે અગ્રવાલ વાણિયા દિલ્હી તરફ જાઓ, હરિયાણા દિલ્હી તરફ, આ જ રિવાજ. કેટલી છોકરીઓ આત્મહત્યા કરીને મરી જાય, કેટલાક મા બાપ મરી જાય. 5 દીકરીઓને પરણાવી કેવી રીતે? ક્યાંથી પૈસા લાવવા? અને એકવાર આપ્યા તો ઠીક છે, આ તો જીવે ત્યાં સુધી લાવ બીજી વાત નહીં, લાવ જ લાવ બીજી વાત નહીં. આ ગટર જેવો ગંધાતો સમાજ છે. અને એ ગટર જે ગંધાતો સમાજ છે એની મર્યાદાઓ તૂટવા માંડવાની, અને તૂટશે તેમાં દોષ સમાજનો છે. એક બીજો સમાજ છે, અને એ સમાજ છે તળાવ જેવો છે. એમાં વરસાદનું પાણી ભેગું પડે છે ચારેય તરફથી, 12 મહિના સુધી પાણી રહે છે. જનાવર, પશુ પક્ષીઓ આવીને પાણી પીવે છે. પણ ચારે તરફ પહાડ છે, પહાડ બંધાયેલી છે. પણ જો બીજો વરસાદ ના થાય તો એ તળાવ સુકાઈ જાય. એની કેપેસિટી 8 મહિનાની, 9 મહિનાની, 10 મહિનાની. અને જેમ જેમ દિવસો જતા જાય એમ એ પાણી ડોળું થતું જાય. પણ તળાવ છે કે ચારે તરફ પહાડ છે. આ વાતને સમજજો. પહાડ વિનાનો સમાજ હોય જ નહીં. અને કદી પણ પહાડ તોડવાનો પ્રયત્ન ના કરશો. તળાવ છલોછલ ભરેલું, અને હવા ચાલી, પવન ચાલ્યો એટલે મોજા ઉછળવા લાગ્યા. અને એક નિયમ છે કે ભરેલો માણસ છે ને એ જયારે છલકાય, ઉભરાય, ત્યારે પહાડ તોડે. જો છલકાય નહીં, જો ઉભરાય નહીં તો પહાડને ના તોડે. પૈસાથી ભરેલો હોય, કોઈ પણ વસ્તુથી ભરેલો હોય ને જો છલકાવા માંડે, તમે જોજો દૂધને મૂકો સ્ટવ ઉપર અને જો એ ઉભરાય ને પછી છલકાય એટલે એ સ્ટવને બુઝાવી નાખે. માણસ પણ જો પૈસો ના પચાવી શકે તો છલકાવા લાગે, ઉભરાવા લાગે. અને ના ઉભરાય, ગમે એટલો નીચે સ્ટવ હોય, ગરમીની અસર ના થાય તો એ કોઈ દિવસ પોતે સુખી ને બીજાને સુખી કરે. એટલે તળાવમાં પાણી ઉભરાવા લાગ્યું, પાણી મોજા છલકાવા લાગ્યા. એટલે પેલી પાળ છે ને એ પાળને વાચા થઈ. એ પાળે કહ્યું, જળ, પાણી, તમે છલોછલ ભરેલા સારા, તમારા કારણે હું દીપી ઉઠું છું, પણ તમે મને ના ખોતરશો, મને ના તોડશો, મને ના ખોતરશો. આવીને ધડધડ કરીને મોજું ટકરાય એટલે માટી ધોવાઈ જાય. જો તમે મને ખોતરશો અને જો મને તમે તોડશો તો તમે બહાર નીકળી જશો, તો તમારું અસ્તિત્વ છે એ રેલાઈ જશે, તમે નેડા બનશો, તમારી ઊંડાઈ સમાપ્ત થશે, મારી માટી અંદર પડશે એટલે તમારું ઊંડાણપણું સમાપ્ત થશે, અને પછી તમે પાણી વિનાના થઈ જશો, સૂકું તળાવ થશે. તમે અર્થ સમજ્યા? સમાજને એક પાળ હોય છે, મર્યાદાની પાળ હોય છે. બને ત્યાં સુધી એને તોડશો નહીં, પણ મર્યાદાનો અનર્થ ન કરશો. મર્યાદાનો અર્થ એવો નથી કે તમારા ખોટા નિયંત્રણો હોય એનું નામે મર્યાદા બની જાય, એવું નથી. પણ એક વ્યવસ્થા હોય છે, અને વ્યવસ્થાને સાચી ને સારી વ્યવસ્થા હોય એનું રક્ષણ થવું જોઈએ. એમાં અંદર રહેનારું પાણી સુરક્ષિત છે. તમારા પાળની અંદર રહેનારું સ્ત્રી, પુરુષ, પતિ, પત્ની, બાળકો સુરક્ષિત છે.
અમેરિકન સમાજમાં કેમ દુઃખ છે? પાળ તૂટી ગઈ છે, પાળ તૂટી ગઈ છે. એટલે સ્ત્રી 6 મહિના 12 મહિના બરાબર રમ્યા ગમ્યા આનંદ કર્યો, વળી પાછું આ રખડતું થયું, પેલું રખડતું થયું, વળી રખડતા રખડતા કોઈ બીજું રખડતું મળી ગયું તો હેડો વળી 2 મહિના 4 મહિના કાઢી નાખીએ, વળી પાછું છૂટા પડ્યા, વળી પાછા રખડવા માંડ્યા. એમાં વળી પાછું કોઈ રખડતું માણસ ભેગું થઈ ગયું, વળી પાછા વર્ષ 2 વર્ષ કાઢી નાખો. આ રખડતો સમાજ થયો, પાળ વિનાનો સમાજ છે. આપણો સમાજ શું છે? પાળ બાંધેલો છે. પહેલા વિચાર કરો, સમજો, અને પછી લગ્ન કરો, હસ્તમેળાપ કરો, અને પછી બને ત્યાં સુધી એને તોડો નહીં. હા, કોઈ ના ઉપાય હોય તો વાત જુદો છે, તો તમે આખી જિંદગી સુખી રહેશો. હું એકવાર અહીંયા આવેલો તો એક ભાઈ મને ગાડી લઈને લેવા આવ્યા, એક ભાઈને બેન એરપોર્ટ ઉપર. મને કે મહારાજ તમે આવવાના હતા ને એટલે અમે આ નવી ગાડી લીધી, તમને બેસાડવા, પહેલું મુહૂર્ત તમને કરવા માટે. આપણને પણ આનંદ થાય કે આપણે કંઈક છીએ. પછી પેલી બેન મને કહે છે કે હું આ ગાડી લેવા ગઈ ડીલર પાસે, એટલે મારા પતિનું નામ લખાવ્યું. એટલે પેલા ડીલરે કહ્યું તારું નામ લખાવ, પેલો લઈને ચાલતો થશે, પૈસા તારા છે, તારું નામ લખાવ. મને 2-3 વાર સમજાવી, એટલે મેં કહ્યું કે ચાલતા થાય તમારા, અમારા ના ચાલતા થાય. એમ કે શું કે છે કે હા, અરે એ તો કમાઈને $1 મને આપે છે, એના પાસે પૈસો રાખતો જ નથી, તો બધા ડોલર મને આપે છે, અને એને $5 જોતા મારી પાસે માગે છે, $5 આપજે, $2 આપજે. રિયલ? કે હા રિયલ. અમારે તો એવી ગાંઠ વાળી હોય ને, સૂર્યની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ, વડીલોની સાક્ષીએ, એ 7 જન્મ સુધી એ ગાંઠ ના છૂટે, એવી ગાંઠ વાળી હોય. એટલે પેલો કહે છે રિયલ? કે હા હા રિયલ, અમારા ના છૂટ, અમારા લઈને ના ચાલતા થાય. કે તારા ભગવાનને કહેજે ને કે મારે આવતો જન્મ પતિ તરીકે ભારતમાં જન્મ આપે, તો આ અમારા રખડવાનું મટે. એમ અહીં તો મારું બેલેન્સ જુદું, એનું બેલેન્સ જુદું, મારી ગાડી જુદી, એની ગાડી જુદી. અરે કેટલીક જગ્યાએ તો એક જ ઘરમાં એક ફ્રીજમાં 2 કમ્પાર્ટમેન્ટ હોય, ફ્રીજ એક પણ એમાં ભાગ 2 હોય, એનું ખાવાનું જુદું, આનું ખાવાનું જુદું, બેની ચાવીઓ જુદી. તમારે એક વાડ છે, અને વાડના કારણે તમે સુખી છો, અને વાડ ધોશો નહીં, એ પાળને ધોશો નહીં, એ પાળનું રક્ષણ કરજો, જેથી અંદર રહેલા માણસો લાંબો ટાઈમ સુધી સુખપૂર્વક રહી શકે. નહીં તો રખડતી જિંદગી, અને એ રખડતી જિંદગી યુવાવસ્થામાં તો કદાચ બહુ દુઃખદાયી નહીં લાગે, પણ ઘડપણ જયારે આવશે ત્યારે હવે શું કરશો? હવે ઘડપણમાં પછી દુઃખના દિવસો. એટલે એક બીજો સમાજ છે, એ તળાવ જેવો છે, અને તળાવ જેવો સમાજ દર વર્ષે નવું પાણી ભેગું કરે છે, અને નવું પાણી ભેગું કરે છે એટલે નવો રહે છે. રૂઢિઓ કાઢી નાખ, 12મું કાઢી નાખ્યું, ફલાણો રિવાજ કાઢી નાખ્યો, ફલાણો રિવાજ કાઢી નાખ્યો, આ જૂનું પાણી કાઢી નાખવાનું. જે રિવાજ આજે ચાલી ન શકે એ રિવાજને રાખવાની શી જરૂર છે? અમારે વાલમ એક ગામ છે, ત્યાં આજે પણ રિવાજ છે કે બેન્ડ વાજા ના લાવી શકાય, પેલો ઘોડો ના કાઢી શકાય, ગામમાં હોટલ ના કરી શકાય, બધે ગામમાં ઘણા એવા રિવાજ, ગામ મજબૂત છે. હવે એક એવી જાન આવી કે એ તો કે અમારે બેન્ડ વગાડવા જ છે. વરરાજા હાથે ભરાયો કે મારે તો બેન્ડ વગાડવા જ છે. એ દીકરીનો બાપ હતો, બહુ મક્કમ મજબૂત મનનો હતો, એને ગામના આગેવાનોને ભેગા કર્યા, બોલો શું કરશો? તો કે ના, વાજા તો નહીં વાગવા દે. એ છોકરાને પાછો કાઢ્યો, નહીં હવે અમે નહીં પરણાવીએ. અને જ્યાં નહીં પરણાવીએ એવું કહ્યું તો હવે આ લીલા તોરણે પાછું જવું કેવી રીતે? પછી રડવા માંડ્યા, કરગરવા માંડ્યા, ઘરે હવે કે ના, હવે તને ના પરણાવીએ. તો ગામમાં ફાંફા માર્યા, બીજી કન્યા તૈયાર કરો, કારણ કે પાછા ગામમાં જવું તો શું લઈને જવું? ધોયેલા મૂળે પાછા ને પાછા જવાના થયા ને, તો ગામમાંથી ખબરદાર કોઈ કન્યા નહીં આપવાની આને, એમ ધોયા મૂળે પાછા ગયા. આ કુરિવાજ છે. અને જૂનું પાણી, સડેલું પાણી કાઢી નાખવું પડે. જે જૂની રૂઢિઓ છે, જૂના રિવાજો છે, જે આજે ફિટ નથી થતા, જે જરૂરી નથી, એ જૂનું પાણી કાઢી નાખવા, નવું પાણી ઉમેરવાનું, એટલે તળાવ નિર્મળ છે. અને નવું સારા રિવાજો શરૂ કરવાના. એક સમાજ છે એ નદી જેવો છે, વહેતી નદી, કલકલ 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 કરતી વહેતી નદી છે. એમાં કેટલાય ઝરણા મળે છે, કેટલી નાની નદીઓ મળે છે. તમે ગંગાને જોઈ? અરે ગંગોત્રીમાં તો આટલી જ છે, પછી આગળ બીજી નદીઓ મળતી જાય છે. પણ એ કોઈ મળનારી નદીને ના નથી પાડતી, ના પાડે તો પોતે નાની થઈ જાય.
એ તો બીજી નદીઓ મળી એટલે મોટી થઈ છે. એક સમાજ નદી જેવો છે, એમાં એ બીજા સમાજોને સ્વીકાર કરતો જાય છે. આવો આપણે એક પટેલની તમામ નદીઓ ભેગી કરી અને એક વિશાળ પટેલ ગંગા ઊભી કરીએ. એક તમામ બ્રાહ્મણોની નદીઓ ભેગી કરીને એક વિશાળ બ્રાહ્મણ ગંગા ઊભી કરીએ. તમામ વાણિયાઓની નદી ભેગી કરી અને તમામ વણિક ગંગા ઊભી કરીએ. અને પછી આ મોટી પટેલ ગંગા, વણિક ગંગા, બ્રાહ્મણ ગંગા, ફલાણી ગંગા, એ બધી ગંગાઓને ભેગી કરી અને એક વિશાળ ગંગા સાગર ઉભો કરીએ. સૂર્યની તાકાત નહીં કે એને સૂકવી શકે, કોઈની તાકાત નહીં કે નદીને સૂકવી શકે. ઝરણું સુકાઈ જાય કારણ કે નાનું છે, ખોબા જેટલું, કોઈમાં ભળ્યું નથી કે કોઈને ભળવા દીધું નથી, એ સુકાઈ જવાનું. આ તો વિશાળ ગંગા થઈ ગઈ. કેમ કે બધાને સ્વીકાર કર્યો. આવો આવો ભળો. એક નદી જેવી છે, વહેતી હંમેશા, કલકલ 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 કલકલ. એમાં નિર્મળતા છે, નવીનતા છે, સ્વચ્છતા છે, કારણ કે સમયની સાથે ચાલે છે. 1994માં જીવવું છે અને રીતિ રિવાજો અને માન્યતાઓ બધી 100 વર્ષ પહેલાની છે, એ ના ચાલી શકે. એ વહેતી નદી નથી, તમારે 1994માં જીવવાનું. એક સમાજ સમુદ્ર જેવો છે, વિશાળ સમુદ્ર, બધી ગંગાઓ એમાં સમાઈ જાય. અને સમુદ્ર કદી પણ ગંધાતો ના થાય. ઉલટા વાદળા આપે તમને, નવા નવા વાદળા આપે, એ વાદળા વરસાદ આપે. આટલો મોટો વિશાળ સમાજ. આજે તમારા સામે મોટો પ્રશ્ન છે કે તમે અહીં અમેરિકામાં આવ્યા કે દેશમાં આવ્યા,